नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ભગવદ્ ગીતાના ઉपोद्घात ભાષ્યનું સમાપન થયું અને હવે ભગવદ્ ગીતાનો આરંભ થઈ રહ્યો છે। ભગવાન ભાષ્યકાર મહારાજે ઉपोद्घात ભાષ્યની રચના કરી છે અને ત્યાર પછી બીજા અધ્યાયમાં આરંભ કરશે અશોચાનન વશોચસ્તમ, ત્યાં ભાષ્ય આવશે। એની વચ્ચે ભાષ્યકાર મહારાજનું ભાષ્ય નથી અને માટે એ દરમિયાન આપણે મધુસૂદની અને આનંદગીરીનો ઉપયોગ કરતા રહીશું। तत्र अशोच्यानन वशोचस्तम इत्यादिना शोक मोहादि सर्व असुर पाप निवृत्ति उपाय उपदेशेन तमारा पुस्तक में नहीं होय। हमणां आपणे मधुसूदनीनो उपयोग करीशुं कारण के भाष्य नथी अत्यारे। तो अशोच्यानन वशोचस्तम बीजा अध्यायमां भगवानना उपदेशनो आरंभ थाय छे। आ श्लोकथी अर्जुनने भगवान उपदेश आपे छे कि शोक करवा योग्य जे नथी ए वस्तुनो तो शोक करे छे। त्यांथी शरू कर इत्यादिना शोक मोहादि सर्व असुर पाप निवृत्ति उपाय उपदेशे न। तो आ शोक अने मोह आगळ जोयुं आपणे के शोक अने मोह छे ए भगवाननी दृष्टिमां કે ભગવાનના કહેવા પ્રમાણે અર્જુનનો જે રોગ છે એ રોગનું નિદાન શોક અને મોહ છે। અર્જુનમાં જે ચિહ્નો દેખાશે એ બધા ચિહ્નો એ કોઈક રોગની નિશાની છે। એને ચક્કર આવે છે ને પડી જાય છે ને માથું દુખે છે ને સીદંતિમાં ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપતુષ્ટ શરીરે મેં રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્ય અવસ્થાતુમ। અને હવે તો ઊભા પણ રહેવાતું નથી। આવું બધું જે અર્જુનને થયું એ જે ચિહ્નો દેખાયા એનું મૂળ કારણ કે નિદાન જે રોગનું છે એ શોક અને મોહ છે। એટલે કહે છે ટીકાકાર શોક મોહાદિ સર્વ અસુર પાપ નિવૃત્તિ ઉપાય ઉપદેશે ન। તો શોક અને મોહ વગેરે આ બધા જે અસુરો છે અથવા જે પાપ છે એના નિવૃત્તિના ઉપાયના ઉપદેશના રૂપમાં અથવા ઉપદેશ દ્વારા સ્વધર્મ અનુષ્ઠાનાત પુરુષાર્થ પ્રાપ્યતામિતિ ભગવદ ઉપદેશ સર્વસાધારણ। तो शोक અને મોહ અર્જુનમાં જન્મ્યા એ જરા બહાર વ્યક્ત થયા અને એ અભિવ્યક્તિ થઈ ત્યારે એના સદનસીબે ભગવાનની સામે થઈ છે। ભગવાન હાજર છે અને માટે એના શોક અને મોહની નોંધ લેવાઈ। પણ એનો અર્થ એવો નથી કે બીજા કોઈનામાં શોક અને મોહ જન્મતા નથી। શોક અને મોહ એ તો સર્વજન સાધારણ રોગ છે, સર્વજન સાધારણ રોગનું બીજ છે। મોહનો અર્થ થાય છે મોહ વૈચિત્ય ધાતુ છે, વસ્તુ જેવી છે તેવી ન ઓળખવી અને એને ઉલટી ઓળખવી એને મોહ કહે છે। અને મોહ હંમેશા શોકમાં પરિણામ પામે જ છે। ઘણીવાર એવું થાય કે વસ્તુ રજ્જુ છે અને રજ્જુને સર્પ તરીકે જોઈએ તો એનાથી ભય જન્મે એટલે શોક જન્મે સમજાય એવું છે। પણ રજ્જુમાં આપણને ફૂલની માળા દેખાય તો શોક જન્મે કે ના જન્મે? કે ભલે ફૂલની માળા દેખાય તો એક વાર તેવું લાગે કે આનંદ આનંદ થઈ ગયો અને એમાં પ્રવૃત્તિ જન્મે, પરંતુ એ ફૂલની માળાને અડકવા જઈશું અને પછી ફૂલની માળા નહીં નીકળે તો શોક જન્મશે કે નહીં જન્મે? બરાબર છે। એટલે દોરડીની ઉપર ફૂલની માળાનો આરોપ કરીએ કે દોરડીની ઉપર આપણે સર્પનો આરોપ કરીએ, કોઈ પણ પ્રકારનો આરોપ અધિષ્ઠાન ઉપર થયો એ આજે નહીં તો આવતીકાલે। કોઈ વસ્તુ સીધે સીધી શોકનું કારણ છે અને કોઈ વસ્તુ તત્કાલીન સુખ આપતી જણાતી હોય તો ભવિષ્યમાં એ દુઃખનું કારણ છે કે શોકનું કારણ છે। પણ અધિષ્ઠાનમાં અધ્યારોપિત જે કંઈ છે એ કારણ કે ખોટું છે, કારણ કે અધ્યારોપિત છે, માટે શોકનું કારણ છે જ। અને આમ મોહ હંમેશા બંને વસ્તુ મોહ છે। રજ્જુમાં સર્પનો દેખાવો એ પણ મોહ છે અને રજ્જુમાં ફૂલની માળાનો દેખાવું એ પણ મોહ છે। સર્પને દેખાવાને કારણે એના પ્રત્યેથી નિવૃત્તિ જન્મવી કે ભાગી જવું એ પણ મોહ છે અને એમાં ફૂલની માળા દેખાય માટે પ્રવૃત્ત થવું એના તરફ એ પણ મોહ છે। આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંને મોહ છે। ગમતી વસ્તુ કણગમતી વસ્તુ બંને મોહ છે।
અને આ વસ્તુ શોક જન્મ્યા વગર રહેશે જ નહીં. અને આમ મોહ અને શોક એ સર્વ મનુષ્યમાં સાધારણ છે. દરેક મનુષ્ય પોતાને પૂર્ણ તરીકે કે બ્રહ્મ તરીકે નથી જ જાણતો અને એટલે અટકતો નથી. દરેક પોતાને અપૂર્ણ તરીકે, જીવ તરીકે, દુઃખી તરીકે, સંસારી તરીકે જુએ જ છે. આમ બધામાં જ પોતાના સ્વરૂપનો મોહ છે અને કારણ કે પોતાને નથી ઓળખતા માટે બધાને નથી ઓળખતા. એ સમજે છે કે ઈશ્વર મને પૂર્ણતા આપનારો છે અને આ જગત ક્યારેક પૂર્ણતા આપી શકે, ક્યારેક અપૂર્ણતા આપી શકે. એટલે જગત ઉપર પણ આરોપ કરે છે, શોભનાધ્યાસ કરે છે, ઈશ્વર પર પણ આરોપ કરે છે. અને આમ પોતાના સ્વરૂપને ન ઓળખવા રૂપી અજ્ઞાનને કારણે સર્વત્ર વિપરીત જ્ઞાનરૂપી મોહ એનામાં જન્મે છે. અને મોહ જન્મે એ શોક અને અચૂક જન્મ આપે જ છે. તો આ શોક અને મોહ સર્વજન સાધારણ છે, અસુરો છે, પાપ છે. એની નિવૃત્તિના ઉપાયનો ઉપદેશ ભગવાન કરી રહ્યા છે. એ ઉપાય કયો છે? સ્વધર્મ અનુષ્ઠાનાત પુરુષાર્થ પ્રાપ્યતામ. આ શોક અને મોહ છે એની નિવૃત્તિને માટે માણસે પોતાના ધર્મનો, અને ધર્મ કયો છે? વિવિધો હિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણશ્ચ. તો વર્ણાશ્રમને અનુસરીને વેદોક્ત કર્મ કરવું એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે. અને સર્વ કર્મનો સંન્યાસ કરીને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો નિવૃત્તિ લક્ષણ ધર્મ છે. જ્યારે શમ, દમ વગેરે આપણામાં પૂરતા પ્રમાણમાં હોય, વિવેક અને વૈરાગ્ય હોય, તો માણસ ત્યાગ કરે છે અને જ્ઞાનને માટેનો પ્રયત્ન કરે છે. અને આ બે વસ્તુને ધર્મ કહેવામાં આવે છે. જો માણસ કોઈ વર્ણિક આશ્રમી ના હોય, એટલે આ લોકોની દૃષ્ટિએ તો માણસ વર્ણી એટલે કે અમુક વર્ણનો કે આશ્રમી અમુક આશ્રમનો ના હોય ને તો એ ઉભયભ્રષ્ટ થઈ ગયો. એટલે એ માણસ તો જીવવાને કે રહેવાને લાયક જ નથી. એ યોગ્ય જેમ આપણે એક જમાનામાં ગુરુ વગરનો માણસ છે ને એ અપશબ્દ કહેવાય. નગરો છે, પછી નગુરોમાંથી નગરો શબ્દ ગુજરાતીમાં જાણીતો છે. તો નગરો કહીએ એટલે જાણે કે કોઈને આપણે અપશબ્દ કયો હોય એવું લાગે. એમ આ માણસ અવર્ણી છે કે અનાશ્રમી છે એવું કહીએ તો એને માટે અપશબ્દ વપરાયો કહેવાય. એટલે કે માણસના એના અસ્તિત્વની સિદ્ધિ માટે એક વર્ણ કે એક આશ્રમ સાથે તાદાત્મ્યનું અનિવાર્યપણે હોવું જ જોઈએ. હું આ વર્ણનો છું એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે, એટલે એ વર્ણને માટે જે યોગ્ય ધર્મો છે મારામાં લાગે જ. અને હું આ આશ્રમનો છું એટલે કે એ આશ્રમ માટે શાસ્ત્રો જે વિહિત કર્યા છે એ કર્મ હું કરું જ. અને આ મારું ગૌરવ છે, મારી જવાબદારી છે કે બોજો છે કે એવું કશું નથી. એટલે વર્ણ અને આશ્રમનો આ હેતુ છે. વર્ણ અને આશ્રમનો હેતુ અનુસૂચિત કે કશીક જનજાતિમાં ગણાવવું અને એને કારણે ક્યાંક પ્રવેશ મળે ને ક્યાંક પ્રવેશ ના મળે, કેટલાક પૈસા મળે ને આટલા ના મળે, આટલું રિઝર્વેશન હોય ને આટલું રિઝર્વેશન ના હોય. આ બધા માટે જાતિઓ છે જ નહીં. એનો તો કંઈ કયા ભગવાન કૃષ્ણને કે ભગવાન ભાષ્યકારને ખબર નહીં હોય કે વર્ણ અને આશ્રમનો શો ઉપયોગ થશે આવતીકાલે. નહીં, અત્યારના લોકો આ વર્ણનો કયો ઉપયોગ કરશે એ લોકો જાણતા નહીં હોય કે એનો આપણે આને માટે ઉપયોગ કરીશું, સંસારના પોતાના નાના મોટા હેતુઓ સિદ્ધ કરવાને માટે. વર્ણ અને આશ્રમ તો કલ્યાણનું સાધન છે. અને એને અનુસરીને મનુષ્ય સ્વધર્મ અનુષ્ઠાનાત પોતાના વર્ણ અને આશ્રમને અનુસરીને જ્યારે પોતાના કર્મો વિહિત છે શાસ્ત્રોમાં એ કરે છે ત્યારે પોતાના ધર્મ અનુષ્ઠાન થાય છે. એના દ્વારા પુરુષાર્થ પ્રાપ્યતા. મનુષ્યએ પોતાના વર્ણ અને આશ્રમને અનુસરીને વિહિત કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ અને એના દ્વારા પુરુષાર્થની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ છેલ્લે કોઈ ભાષ્યકાર મહારાજે સમસ્ત પુરુષાર્થ સિદ્ધિ, તો કોઈ પૂછે છે કે જેવી રીતે ગીતા અરે જેવી રીતે હનુમાન ચાલીસા હોય અને કંઈક ગાયત્રી ચાલીસા હોય કે પછી સ્તોત્રો હોય, બધામાં છેલ્લે કહ્યું છે ને કે આ પાઠ કરો એટલું ફળ મળશે, ભુક્તિમ મુક્તિમ ચ વિંદતે. તો ભાષ્યકાર એવું કહે છે ક્યાં કરશો એટલે ધર્મ અર્થ કામની સિદ્ધિ થશે કે ના ભાઈ ના, સમસ્ત પુરુષાર્થની સિદ્ધિ એટલે સમસ્ત પુરુષાર્થ ધર્મ અર્થ અને કામ બધાની સિદ્ધિ મોક્ષમાં છે. અને એટલા માટે સમસ્ત પુરુષાર્થ જ્યાં જઈને પરિસમાપ્ત થાય છે એવો જે પુરુષાર્થ મોક્ષ છે એની સિદ્ધિ પ્રાપ્ત થશે. એટલે એને માટે આ ભગવદ્ ગીતા શાસ્ત્ર છે, ભગવદ્ ગીતાનું અધ્યયન છે. તો સમસ્ત પુરુષાર્થ સિદ્ધિ ભાષ્યકાર મહારાજ કહે છે ત્યારે સમસ્ત પુરુષાર્થ પુરુષ અર્થતે, પુરુષો જે ઈચ્છે છે એનું નામ છે પુરુષાર્થ. પછી પુરુષાર્થ અને ધર્મ અર્થ કામ તો નામ આપણે આપ્યા છે, પણ પુરુષાર્થ શબ્દનો અર્થ એ છે પુરુષ અર્થતે, પુરુષો એટલે કે મનુષ્યો જેની ઈચ્છા રાખે છે એનું નામ છે પુરુષાર્થ. આપણે સમજતા નથી કે આપણે શું ઈચ્છીએ છીએ એટલે પછી આપણે માનીએ છીએ કે મને અર્થમાં રસ છે, પૈસામાં રસ છે, મને કામમાં કે વિષયના ભોગમાં રસ છે, મને ધર્મમાં એટલે કે આલોક અને પરલોકની પ્રાપ્તિમાં રસ છે. વાસ્તવમાં તો મને રસ એમાં છે કે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને હવે મારી ઈચ્છા કરવાનું રહે જ નહીં, એમાં મારો ખરેખર રસ છે.
અને એવો જે પુરુષાર્થ છે જેમાં પુરુષને હવે કોઈ અર્થ કરવાનો કે માગણી કરવાની રહેતી જ નથી, એવો જે પુરુષાર્થ છે એની સિદ્ધિ આ ભગવદ્ ગીતાથી થાય છે. તો એ શેનાથી પ્રાપ્ત થાય છે? સ્વધર્મ અનુષ્ઠાનાત. સવારે ખૂબ ખૂબ ચર્ચાઓ કરી કે વિહિત કર્મનું અનુષ્ઠાન કરવું વર્ણાશ્રમ પ્રમાણે એ કેવી રીતે મોક્ષનું સાધન બની શકે છે. એ ઉપદેશ સર્વસાધારણ, એ દરેકે દરેક મનુષ્ય માટે ભગવદ્ ગીતાનો ઉપદેશ છે કે બંને નિષ્ઠાન દ્વારા, બંને વૈદોક્ત ધર્મના અનુષ્ઠાન દ્વારા પરમ પુરુષાર્થને કે મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ. તો પછી ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે એવી કથા શેને માટે છે? કારણ કે બધા આ કે અર્જુનને માટેનો જ ઉપદેશ છે. જો ભગવાને અર્જુનને જ ઉપદેશ આપ્યો હોત, કોઈ એક સંજોગોને માટે આપ્યો હોત, કોઈ એક સમય આપ્યો હોત, તો ભગવદ્ ગીતા અત્યારે ચાલતી ન હોત. તો સનાતન ઉપદેશ છે. આવનાર સુધીર ભોગતા આવનારા જમાનાઓના બધા જ મહાપુરુષો, બધા જ બુદ્ધિમાન લોકો છે, બધા જ વિવેકી લોકો છે, એ બધાનો લાભ લેનારા છે. તો પછી જ્યારે ગીતામાં કહેવામાં આવે કે આ તો ભગવાને કહી છે અને અર્જુનને કહી છે, તો અર્જુનને યુદ્ધ કરવાનું હતું મહાભારતનું. તમારે ને મારે ક્યાં યુદ્ધ કરવું છે કે આપણે ગીતાની જરૂર પડે? એટલે અર્જુન અને ગીતા, અર્જુન અને ભગવાનના સંવાદના રૂપમાં ગીતા છે. એ શા માટે છે? તો કહે છે આખ્યાયિકા છે વિદ્યા સ્તુત્યર્થા, વિદ્યાની સ્તુતિ કરવાને માટે આખ્યાયિકા છે. શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય, એવું પણ કહેવામાં આવતું હોય છે કે શ્રોતાઓની બુદ્ધિમાં જરા રુચિ જન્મે એટલા માટે. એક અર્જુન હતો ને, એ તો મહાન બાણાવળી હતો, મહાન ધનુર્ધર હતો. એમ? હા, 5 પાંડવો હતા, 5માં એ તો કુંતાના પુત્રો હતા, અને કુંતાને 5 પુત્રો હતા. એમાં અર્જુન વચ્ચેનો પુત્ર હતો. યુધિષ્ઠિર મોટા હતા, પછી ભીમ હતો ને, ઝાડપાડો એકદમ હતો, બહુ ખાખા કરતો હતો. યુધિષ્ઠિર હતા, એ ધર્મરાજા હતા. અને પછી હતો અર્જુન. અને અર્જુનના 2 ભાઈઓ હતા, નકુળ અને સહદેવ, અને એમની માતાઓ હતી 2, કુંતી અને માદ્રી, અને પાંડુના પુત્રો હતા. આવી જાત જાતની કથા આવે ને તો માણસને રુચિ જન્મે. એવું હતું? હા, પાંડુ હતો, અને 2 રાણીઓ હતી, કુંતી હતી અને માદ્રી હતી. કુંતીના 3 પુત્રો હતા. અને આ તો છે ને પાછા ભગવાનના દેવતાઓના મંત્રોથી જન્મેલા. બોલો, એવા પુત્રો હતા એમના કે સૂર્યનો પુત્ર હતો કર્ણ, અને પછી યુધિષ્ઠિર અને અર્જુન, ભીમ, અને આ બધા તો દેવતાઓના પુત્રો હતા. ઓહ! આમ જ્યારે આખ્યાયિકાના રૂપમાં કહેવામાં આવે ત્યારે શ્રોતાની બુદ્ધિમાં જરા રુચિ જન્મે કે વાર્તા ચાલે છે. બાકી નિષ્ઠા દ્વય, ધર્મ દ્વય ને કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા, પછી સવારના પરમાં આવું કર પછી ઊંઘ જ આવે ને બીજું શું થાય? જરા વાર્તાઓ કહો તો જાગવાનું મન થાય. અને એટલા માટે એમને ખબર છે, એટલે સંવાદના રૂપમાં ભગવાન અને અર્જુનના આખ્યાયિકા કરી છે. એક તો શ્રોતાની બુદ્ધિને પ્રરોચન કરવાને માટે, એ ઉપરાંત વિદ્યા સ્તુત્યર્થા, કે આપણે આમ એટલું તાદૃશ કર્યું કે અર્જુન રડ્યો. આખો પહેલો અધ્યાય અર્જુન રડશે. અર્જુન જેવો બાણાવળી આટલું બધું રડ્યો તો કેવો મહાન શોક અને મોહ જન્મ્યો હશે. અને એ અર્જુન જે કહે છે કે હું યુદ્ધ નહીં કરું, નયોત્સેતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ, હું તો યુદ્ધ નહીં કરું એમ કરીને ફસડાઈ પડ્યો રથમાં. અને હવે કહે છે કે મારાથી તો ઊભું જ થવાતું નથી ને. હોતો છે તારે તો એટલે બાયલો છે કે શું? કઈ બેમાં તમારે જે કહેવું હોય તો યુદ્ધ નહીં થાય મારાથી ઊભું નથી થવાતું ને, પણ મને ચક્કર આવે છે, મારું મોઢું સુકાઈ જાય છે. એટલે થવું જ કેવી રીતે ઊભો? અને આ ભીષ્મ જેવા આવા મહાન પરાક્રમી યોદ્ધાઓ અને દ્રોણ જેવા મારા ગુરુજી, આ બધા સામે યુદ્ધ કરાતું હશે મારાથી? આખા પહેલા અધ્યાયમાં અર્જુને પોતાની નબળાઈ બતાવી, પોતાની અશક્તિ બતાવી, પોતાનું અસામર્થ્ય બતાવ્યું. હું યુદ્ધ કરી શકું એમ જ નથી, અને તર્કથી સિદ્ધ કરી આપી પાછું. હા, યુદ્ધ તો ના, અહિંસા જ પરમ ધર્મ કહેવાય, યુદ્ધ તો કરાય જ નહીં. આખા પહેલા અધ્યાયમાં અર્જુનનું જે ચિત્ર છે ને એને અત્યંત તાદૃશ કરવામાં આવ્યું છે. એટલે આપણે બધાના મનમાં અર્જુન રડતો 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 આવો શોક અને મોહવાળો અર્જુન, વિષિદન નિધમ બ્રવીત, વિષાદ કરતો એવો જે અર્જુન હતો ને એ આપણા મનમાં ચિતરાઈ જાય બરોબર. અને એ અર્જુન જ્યારે 18મા અધ્યાય ઉભો થઈને કહી દે કરીશ્ય વચનમ તવ, ત્યારે ઓહ, આવો મહાન રડતો અર્જુન, આટલો બધો બિચારો બાપડો થઈ ગયેલો અર્જુન, આટલો દિનહીન થઈ ગયેલો અર્જુન, આટલો ફસડાઈ પડેલો અર્જુન, એ ગીતાનો ઉપદેશ સાંભળીને ઉભો થઈ ગયો, ટટ્ટાર થઈ ગયો, યુદ્ધ મહાભારતનું કરવા તૈયાર થઈ ગયો, ભીષ્મ અને દ્રોણ સાથે યુદ્ધ કરવા માટે, અને એમણે બધાને મારી પણ નાખ્યા ને. અરે વાહ! ગીતાનું તો કહેવું શું? ગીતા કેવો મહાન ઉપદેશ હશે કે અર્જુન જેવા ફસડાઈ પડેલાને ઉભો કરી નાખ્યો અને યુદ્ધ કરાવ્યો, સ્વધર્મમાં જોડી આપ્યો, અને એના દ્વારા એને મોક્ષનો અધિકારી બનાવ્યો. તો લાગે છે કે ગીતા ભણવા જેવી ખરી. હા, વિદ્યા સ્તુત્યર્થા, વિદ્યાની સ્તુતિ કરવાને માટે આવી આખ્યાઓ કહેવામાં આવતી હોય છે. પણ એવું કંઈ ઉપનિષદોમાં આવે છે? જનક યાજ્ઞવલ્ક્ય સંવાદાદિવત ઉપનિષદોમાં જનક અને યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેય આવી કેટલીય કથાઓ, આપણા શ્વેતકેતુ અને ઉદ્દાલક, યમરાજ અને નચિકેતા, આવી કેટલીય કથાઓ ઉપનિષદોમાં આવે છે.
ત્યાં પણ વિદ્યાની સ્તુતિ માટે અને શ્રોતાની બુદ્ધિને પ્રરોચિત કરવાને માટે, એમ અહીં પણ વિદ્યાની સ્તુતિને માટે આ આખ્યાયિકા અર્જુન અને ભગવાનને કહેવામાં આવી છે. કથમ, કેવી રીતે એ સમજાવે છે. પ્રસિદ્ધ મહાનુભાવો પી અર્જુન, અત્યંત પ્રસિદ્ધ એવો મહાપુરુષ આજે અર્જુન હતો. રાજ્ય ગુરુ પુત્ર મિત્રાદિષુ અહમ એશામ મમ એતે ઇતિ એવમ પ્રત્યય નિમિત્ત સ્નેહ નિમિત્તાભ્યામ. અર્જુન કેવો મહાપુરુષ હતો, અને એ મહાપુરુષને જ્યારે યુદ્ધમાં લાવીને ઉભો રાખવામાં આવ્યો હતો ત્યારે અર્જુન રાજ્ય ગુરુ પિત્ર, રાજ્ય ગુરુ પુત્ર. તો અર્જુન જુએ છે કે આ રાજ્ય છે, આ મારા ભાઈઓ છે, આ પિતૃઓ છે, આ મિત્ર છે, આ ગુરુ છે. હવે આ બધાને કારણે એમાં એની બુદ્ધિ જન્મી કે એ મારા છે અને હું એમનો છું. યુદ્ધ કરવાને માટે યોદ્ધો જ્યારે આવે ત્યારે એને માટે કોઈ મિત્ર કે કોઈ ભાઈ હોય કે ખરું નહીં. યુદ્ધ કરવામાં યુદ્ધ આવ્યો છે, યુદ્ધ એક સાઈડે ઉભો છે, એક પક્ષમાં છે, બીજા પક્ષ સામો પક્ષ છે અને યુદ્ધ એને કરવાનું છે. ત્યારે સામે ઉભેલાઓ કે પિતા કે માતા કે ગુરુ કે ભાઈ કે દાદા હોય કે ના હોય, શું હોય? યુદ્ધ કરવા યુદ્ધ આવ્યો છે, એની સામે જે ઊભા છે તે કોણ હોય? માત્ર શત્રુઓ જ છે, યોદ્ધો નહીં, શત્રુઓ જ છે. સામે ઉભેલા બધા શત્રુઓ જ છે. અમે પરસ્પર શત્રુ છીએ. હું યોદ્ધો છું અને એ પણ યોદ્ધો છે, અને મારે એના ઉપર મારા પૂરેપૂરા બળથી તૂટી પડવાનું છે. પ્રશ્ન જ નથી આવતો. એ અર્જુનને અહીંયા, અને એને માટે આવ્યો હતો અર્જુન યુદ્ધ કરવા માટે જ આવ્યો હતો. અને એકાએક જ એના મનમાં થઈ ગયું કે અરે, હું રાજ્ય માટે લડું? કિન્નો રાજ્યનું ગોવિંદ? ના, રાજ્ય તમારે જોઈતું જ નથી. તો શેને માટે આવ્યો હતો? અહીંયા કોઈ રાજ્ય નહોતું જોઈતું, તો મસ્ત આમ પ્રેક્ટિસ કરવા આવેલો કે કેવી રીતે બાણ ચલાવાય, શું કામ આવેલો? કિન્નો રાજ્ય શું કરવું હતું? અને કથમ ભીષમ અહમ સંગે દ્રોણંચ મધુસૂદન શુભિ પ્રતિયોત્સ્યામી પૂજાર હો. હે અરિસૂદન, આ તો પૂજાને યોગ્ય છે, એમની તો પૂજા કરવી જોઈએ. અને પૂજા તો નાશ કરું, ઉપરથી એમને બાણ મારું અને મારી નાખું. હે ભગવાન, આવું તો કેવી રીતે કરી શકાય? ગુરુ પુત્ર રાજ્ય મિત્રાદિશુ અહમ એશામ, હું એમનો પુત્ર છું, હું એમનો પૌત્ર છું, એમનો શિષ્ય છું. અને મમ એતે, એ મારા છે, મારા દાદા છે, મારા ગુરુ છે, મારા કાકા, બધા સ્વજનો છે. અને બંને પક્ષમાં સ્વજનો છે, અને બધા મરશે. જે મળશે એને ભોગવશે કોણ? તો હું એમનો છું અને એ મારા છે. અહમ એશામ મમ એતે, આ પ્રકારનો એતે એવમ પ્રત્યય નિમિત્ત. જુઓ, એનામાં આટલી બુદ્ધિ ના જન્મી હોત, આખી સિચ્યુએશન, આ પરિસ્થિતિ આખી આમની આમ જ હોત, અને એણે ભગવાનને આજ્ઞા કરી કે મારો રથ લઈ જઈને બે સેના વચ્ચે સ્થાપિત કરો, અને ભગવાને સ્થાપિત કર્યો. અને સ્થાપિત કર્યા પછી એણે જોયું હોત કે બરાબર છે, હા, આ ભીષ્મ છે, એ ભીષ્મ પિતામહ છે, દાદા છે, આટલા મહાન શક્તિશાળી છે, એમની સાથે આમ યુદ્ધ કરીશ અને એમને પછાડી દઈશ. આ કર્ણ છે, આ દ્રોણ છે, બધાને બરાબર સામનો કરી દઈશ, એવું એણે જોયું હોત તો આખી ગીતાની કોઈ જરૂર જ નહોતી. જો અર્જુનને સામા પક્ષમાં યોદ્ધાઓ દેખાયા હોત અને શત્રુઓ દેખાયા હોત અને એણે મોરચો શરૂ કર્યો હોત તો ગીતાની કોઈ જરૂર હતી જ નહીં. માત્ર અને માત્ર જરૂર કેમ પડી? અહમ એશામ મમ એતે, હું એમનો છું અને એ મારા છે. યોદ્ધાઓની અંદર એને સ્વજનો દેખાયા, દાદા દેખાયા, પિતા દેખાયા, ગુરુ દેખાયા. આવું દેખાયું એટલા માટે જ આખી ગીતાની જરૂર પડી. તો આ શોક એટલે સ્વજનોમાં રાજ્ય ગુરુ પુત્ર મિત્રાદિશુ અહમ એશામ મમ એતે, હું એમનો છું અને મારા છું. તેવમ પ્રત્યય નિમિત્ત, આવી પ્રત્યય એટલે આવી ઓળખાણ, આવું રેકગ્નિશન. મનમાં આવી ઓળખાણ કે વૃત્તિ જન્મી, બસ એને કારણે જ સ્નેહ નિમિત્તાભ્યામ, તો આવી ઓળખાણ જન્મી. અને સ્વાભાવિક છે કે પિતા કે દાદા હોય તો સ્નેહ તો હોય જ ને. અને ગુરુજીનો વહાલામાં વાલો અર્જુન શિષ્ય છે. હવે જેમ શિષ્યને ગુરુ વહાલા હોય, ગુરુને શિષ્ય વાલો હોય, તો પછી એના અત્યંત પ્રિય, અત્યંત આદરણીય, અત્યંત પૂજ્ય એવા ગુરુજીને માટે બાણ ચલાવાય જ કેવી રીતે? યોદ્ધો દેખાય કે શત્રુ દેખાય તો જ બાણી ચાલી શકે, ગુરુ દેખાય તો ના ચાલે. સો સ્નેહ નિમિત્તાભ્યામ શોક મોહાભ્યામ અભિભૂત વિવેક વિજ્ઞાન. એકવાર જેવું યોદ્ધામાં કે શત્રુમાં એને દાદાનું કે ગુરુનું દર્શન થયું કે તરત જ એનો વ્યૂ, એનો ખ્યાલ આખો બદલાઈ ગયો. સ્નેહને કારણે એમના પ્રત્યે એનો વિવેક અને વૈરા વિજ્ઞાન છે એ બંને ઢંકાઈ ગયા, અભિભૂત થઈ ગયા. એ વિવેક ખોઈ બેઠો. હું યુદ્ધ કરવા આવે છે, મારે યુદ્ધ કરવાનું છે. અને આ લોકો અધર્મના પક્ષથી રહીને, અધર્મના
અધર્મને બળવાન કરીને એ ધર્મ ઉપર ચડી બેઠા છે, ધર્મ પર આક્રમણ કરી રહ્યા છે અને ધર્મને જીવવા દેતા જ નથી. માટે અત્યંત મહાન પ્રયત્ન કરવામાં આવ્યો છે તો કે કેવી રીતે એમને સમજાવવા અને અધર્મ છોડાવવા માટે તત્પર કરાવવા. એમણે કશું નાશ કર્યો ત્યારે ના છૂટક્યા નિશ્ચય કરવામાં આવ્યો છે કે હવે તો યુદ્ધ જ કલ્યાણ છે, માટે યુદ્ધ કરીશું જ. છતાં એકાએક એનામાં સ્નેહનો એમના ઓળખાણમાં પ્રત્યય જન્મ્યો, હું અને મારા એવો પ્રત્યય જન્મ્યો, એને કારણે સ્નેહ જન્મ્યો. બધો વિવેક એનો છે એ ધોવાઈ ગયો, અભિભૂત થઈ ગયો. સ્વતઃ એવા ક્ષત્ર ધર્મ યુદ્ધે પ્રવૃત્તોપી. કથા તમે જાણતા હશો કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં પોતાની સોનાની નગરીમાં પોતાના મહેલમાં શયનખંડમાં શયન કરી રહ્યા છે અને આ બાજુ યુદ્ધની ઘોષણા થઈ ચૂકી છે. શ્રી કૃષ્ણ ભગવાન ગયા દુર્યોધનને ત્યાં, એને મનાવે, બહુ કહ્યું કે તું કંઈક કર અને એમને આપ, થોડુંક તો આપી દે, રાજ્ય આપી દે, યુદ્ધ કરવાની શી જરૂર છે, એમનો હક છે, એને તમારી શરત પૂરી કરી છે વનવાસની, ગુપ્તવાસની, એમને આપી દેવું જોઈએ. એ ભૂલી જાઓ, માગવા બાગવાથી કશું મળશે નહીં. ચાલે એમનું આખું રાજ્યને આપે તો 5 ગામ તો આપ. પ્રશ્ન જ નથી આવતો, 5 ગામ છે ને, કઈ નહીં 5 ઘર આપે એક ગામમાં. 5 ઘર તો ભૂલી જાઓ, એક તસો જમીન પણ આ યુદ્ધ કર્યા વગર પાંડવોને આપવામાં આવશે નહીં. ભગવાનના વિશ્વરૂપનું દર્શન દુર્યોધને પણ થયું છે સભામાં, અને બધા પછી પણ દુર્યોધન કોઈ પ્રકારે તૈયાર નાશ થયો. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે યુદ્ધ કર્યા વગર છૂટકો જ નથી, અને માટે હવે ભગવાન દ્વારિકામાં છે, યુદ્ધને નક્કી થઈ ગયું છે કે યુદ્ધ કરવાનું જ છે. ત્યારે દુર્યોધન અને અર્જુન બંને ભગવાનની મદદ, કારણ કે ભગવાન બંનેના સગા છે, જો આખું કૌરવ કુટુંબ જ છે. અને શ્રી કૃષ્ણ દુર્યોધનના અને અર્જુનના, દુર્યોધનના ગુરુ બળરામજી છે પાછા. બળરામજી પાસે ગદા યુદ્ધ દુર્યોધન શીખ્યો છે, એટલે બળરામ દુર્યોધનના ગુરુ છે. એટલે મહાભારતમાં બળરામ ફરવા જતા રહ્યા, કારણ કે એ પાંડવોના પક્ષમાં છે કૃષ્ણ, પણ બળરામજી શિષ્યના પક્ષે જાય તેમણે પેલા સામા પક્ષમાં જવું પડે. આ બધા માથાકૂટમાં પડવું, એના કરતાં તો ફરવા જતો રહે. એટલે બળરામજી ફરવા જતા રહ્યા મહાભારત વખતે, એ ઊભા નથી રહ્યા. પરંતુ શ્રી કૃષ્ણની પાસે મદદ માંગવા ગયા છે દુર્યોધન. સૌથી પહેલા એ જઈને, તો રાજા છે એટલે ભગવાન સુતા છે, એમના મસ્તક પાસે ઊભા રહ્યા. અર્જુન મદદ માંગવા ગયા છે, અર્જુન ભગવાનના ચરણ પાસે ઊભા છે, કારણ કે અર્જુન સેવક છે. માણસનું વર્તન, માણસનું બેસવું, માણસનું ઉઠવું, માણસનું ચાલવું, માણસનું બોલવું, આ બધું જ બતાવી આપે છે કે પોતાના વિશે એ કયા પ્રકારની ઊંચાઈનો ખ્યાલ રાખે છે. હું રાજા થઈને કે પગ પાસે ઉભો રહું, હું તો માથા પાસે ઉભો રહીશ. એટલે દુર્યોધન માથા પાસે ઉભો રહ્યો. અર્જુન કહે છે હું તો સેવક જ છું, એટલે માથે ચરણ પાસે જ ઉભા રહેવાય, એટલે હું ચરણે ઉભો રહીશ. અર્જુન ચરણ પાસે ઉભા છે. થોડીક વારે ભગવાનની નિદ્રા ખુલી છે અને ભગવાન જુએ છે, ઓ અર્જુન તું આવ્યો છે. અર્જુન કહે છે ઉભા રહો, પેલા દુર્યોધન મહારાજ આવ્યા છે, પેલા એમની જોડે વાત કરો. ઓહો, માથે ઉભો એટલે પછી માણસ સુતેલો ઉઠે તો સૌથી પહેલા સામેનું જ દેખાય ને, માથે ઉભો એટલે પછી દેખાય કે દુર્યોધન મહારાજ આવ્યા છે. એટલે પછી ભગવાન, ઓ આઈસી, તમે પણ પધાર્યા છો દુર્યોધનજી. એટલે દુર્યોધન જોડે વાત કરે છે અને પછી કહે છે કેમ આવું થયું હતું, કંઈ કામ હતું, કેમ શું ચાલે છે આજકાલ, ધંધા પાણી કેવા ચાલે છે? કે મહારાજ આપની મદદ લેવા માટે આવ્યા છીએ. શેની મદદ લેવી છે? આ પેલું યુદ્ધ, કયું યુદ્ધ થવાનું છે? જાણે ભગવાન તો કશી સમજ જ નથી પડતી. ભગવાનને કહે છે યુદ્ધ થવાનું છે મહાભારતનું, અમારે આપની મદદ જોઈએ છે. બંને જણ માંગવા આવ્યા છે. ભગવાન કહે છે બંને આવ્યા છો માટે હું બંનેને આપીશ. જો આ બધા જમાનાની તટસ્થતા છે ને, બહુ સમજવા જેવી છે. મને એને એટલો આનંદ હોય છે કે યુદ્ધ દુર્યોધન પણ કરતો હોય, પણ નક્કી થયું કે હવે યુદ્ધ વિરામ પડી ગયો, સાંજ પડી એટલે બસ પછી ઊંઘી જવાનું, પછી ચિંતા નહીં કરવાની. પછી છાનામાના કોઈ એક જાય ને અધર્મ, એટલે અધર્મ એમનામાં એટલો ઉતરી ગયો હતો કે જેને કારણે એમનાથી અધર્મને છૂટો ના પાડી શકાયો અને અધર્મના નાશ માટે અધર્મીઓનો નાશ કરવો પડ્યો. એટલા અધર્મી લોકો એટલા અધર્મી નહોતા કે યુદ્ધ વિરામ પછી યુદ્ધ કરે, બરાબર? આ આટલા ચેમ્પિયન અધર્મીઓના ચેમ્પિયનો હતા, છતાં પણ એ યુદ્ધના ધર્મને વરેલા હતા. યુદ્ધ કરતે વખતે યુદ્ધનો ધર્મ હતો એમની અંદર. આ કેટલી બધી મહાન વસ્તુઓ છે. સ્ત્રીઓના સંબંધો હોય, પુરુષ કોઈ પણ પ્રકારના સંબંધ, ગમે તે વસ્તુ હોય, પણ એમનો જે ધર્મ છે એમાં નક્કી છે. અને ત્યારે દુર્યોધન અને અર્જુન બંનેને ભગવાન કહે છે હું મદદ કરીશ. એક પક્ષે મારી એક અક્ષૌહિણી સેના છે અને એક પક્ષે હું છું. સેના છે નારાયણની સેના મારી શસ્ત્ર સજ્જ છે, એ એક પક્ષમાં આવશે અને એક પક્ષમાં હું આવીશ. હું શસ્ત્ર ધારણ કરીશ નહીં, હું આવીશ. તમારું મહેમાન થઈને તમારે મને ખવડાવવો પીવડાવવો પડશે, બાકી હું તમારું કશું જ કામ નહીં કરું. બંનેમાંથી જેને જે જોઈએ પસંદ કરી શકે છે. આમ તો અર્જુન નાનો છે અને અર્જુનને ભગવાને પહેલા જોયા છે.
ભગવાન કે ભાઈ તું જે પહેલો આવ્યો તે અને જે માથે ઉભો હતો, મેં તો પહેલા અર્જુનને જોયો, એટલે અર્જુનને પહેલો ચાન્સ છે નક્કી કરવાનો કે એને શું જોઈએ છે. દુર્યોધન બિચારો એટલો અકળાઈ ગયો કે અક્કલ વગરના માણસો જે હોય તે સેના જ માગે, શસ્ત્ર વગરનાને લઈને શું કરવાનો. અર્જુન સેના માગી લેશે ને હું બિચારો બાપડો રહી જઈશ. પણ ભગવાનને દુર્યોધન ઉપર કૃપા થઈ ભગવાનની કે અર્જુનની બુદ્ધિ ફરી ગઈ અને અર્જુને માગ્યું કે મારે તો શસ્ત્ર વગરના ભગવાન મારા પક્ષે જોઈશે. વાહ, દુર્યોધન નાચી ઉઠ્યો, મજા પડી ગઈ. નારાયણ સેના છે હું લઈ જઈશ અને હું યુદ્ધ કરીશ. તો યુદ્ધ કરવાને માટે શું ભગવાને અર્જુનને કહ્યું હતું કે યુદ્ધ કરવું છે કે અર્જુન ભગવાને પકડી લાવેલો? અહીં કહે છે સ્વતઃ એવા ક્ષત્ર ધર્મ યુદ્ધે પ્રવૃત્તોપી, પોતાની જાતે જ ક્ષત્રિયનો ધર્મ એવા યુદ્ધમાં અર્જુન પ્રવૃત્ત થયો હતો. અને ભગવાનને એણે વિનંતી કરી કે ભગવાન ભલે યુદ્ધ ના કરો, આપ મારા સારથી બનજો. ભગવાનને એણે રથનું જ નહીં પોતાના જીવન રથનું સારથ્ય સોંપ્યું છે. કયો જીવન રથ છે? આત્માનામ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતું. કઠોપનિષદમાં જે રથના રૂપકની વાત કરવામાં આવી, એ જીવન રથ એનું સારથ્ય અર્જુને ભગવાનને સોંપ્યું છે. અને હવે ભગવાનને કહે છે કે આ બર શસ્ત્ર ગ્રહણ ના કરશો, પણ મારા રથને તમે દોરજો. એકવાર ભગવાને રોલ લીધો સારથીનો, બસ અર્જુન શેઠ આજ્ઞા કરે છે. સેનયો ઉભયો મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, મારા રથને લઈ જઈને બે સેનાની વચ્ચે સ્થાપિત કરો. જેવી આજ્ઞા ભગવાન કલ્યા સારથી થયેલા આજ્ઞા શેનો કરવા માંડ્યો? તો મોટો શેઠ થઈ ગયો છે. જે રોલ કરે શ્રેષ્ઠ જ કરવાનો, સારથી તો પછી સારથી. જેવી આજ્ઞા રથને લઈ ગયા, બે સેના વચ્ચે ઉભો રાખ્યો. છતાં પણ ષડૈશ્વર્ય સંપન્ન એ પોતાની સ્વતંત્રતા કે પોતાનું પ્રભુત્વ ગુમાવતા નથી. ત્યાં જઈને કે છે પશ્ચેતાન સમવેતાન કરો. જો અર્જુન, તારા કયા પ્રમાણે રથને લઈ આવ્યો છું, આ ભેગા થયેલા કૌરવોને જો. અને ભગવાને કહ્યું, ભગવાન તો સંકલ્પ સ્વતઃ સિદ્ધ છે અને સત્ય સંકલ્પ છે. ભગવાને જેવું કહ્યું કે કૌરવોને જો. અર્જુનને કૌરવો દેખાય, યોદ્ધા કે શત્રુ ના દેખાયા. ભગવાને કહ્યું કે કૌરવોને જો, અને અર્જુનને કૌરવો દેખાવા માંડ્યા. સ્વતઃ એવા પોતાની જાતે જ મોટા ઉપાડે યુદ્ધ કરવા આવ્યો તો ક્ષત્રિયના ધર્મમાં. તસ્માદ યુદ્ધાદ ઉપર રામ, એ યુદ્ધમાંથી એ પોતે શાંત થઈ ગયો. હવે મારે યુદ્ધ કરવું નથી. પરધર્મમ ચ ભિક્ષા જીવનાદિ ક્ષત્રિયમ પ્રતિ પ્રતિષિદ્ધમ કરતું પ્રવવૃતે. અને ક્ષત્રિયને માટે જે સ્વધર્મ નથી, પરધર્મ છે, એવું ભિક્ષા જીવનના માટે તૈયાર થઈ ગયો. હું તો ભિક્ષાટન કરીશ. આ લોકો પાસે ગુરુને હત્વા હિ મહાનુભાવાન શ્રેય ભોક્તમ ભૈક્ષમપી લોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુની હૈવ ભુંજીય ભોગાન રુદ્ર પ્રદિગ્ધાન. અર્જુન કહે છે કે ભિક્ષાટન કરવું તો બહુ જ સારું છે. આ ગુરુઓને અને દાદાઓને મારી નાખવા કરતા, જે ક્ષત્રિયનો ધર્મ નથી, ક્ષત્રિય માટે નિષિદ્ધ છે કે ક્ષત્રિય તો માગી જ ના શકે, એને બદલે કહે છે કે હું ભિક્ષા માગી લઈશ, હું મારા ક્ષત્રિય ધર્મનો ત્યાગ કરીશ, પણ હું યુદ્ધ તો નહીં જ કરું. તથા ચ મહતી અનર્થે મગ્ન અભૂત. અને જેવો સ્વધર્મનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને પરધર્મનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો, એની સાથે જ મહાન અનર્થમાં અર્જુન ડૂબી ગયો. કારણ કે જ્યારે માણસ ખોટું કરવા જતો હોય છે ને, ત્યારે એના મનમાં એક ખૂણો તો એને ટકોર કરતો જ હોય છે કે પણ આ ખોટું છે, પણ આ ખોટું છે. ચોરી કરવી હોય, લૂંટફાટ કરવી હોય, જરાક જૂઠાણું બોલવું હોય, જરાક નાનું મોટું કશું કરવું હોય તો બહારથી મોટે પડે સરસ આપણે મોડું ચોખ્ખું રાખીએ, હસતું રાખીએ અને વાત કરીએ. પણ મનમાં એક ખૂણો બોલતો જાય કે આપણે એને છેતરવા આવ્યા છીએ, આપણે એને જૂઠું કહીએ છીએ. એટલે મનમાં સંઘર્ષ, એ તો કોન્ફ્લિક્ટ ચાલુ જ હોય. એટલે અર્જુન જ્યારે પોતાના સ્વધર્મનો ત્યાગ કરવા અને પરધર્મનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયો, ત્યારે એના મનમાં આનંદ થવો જોઈતો તો ના થયો. વિચાર કરો, આપણે કોઈને મારી નાખવાના હોય અને વિચાર માંડી વાળીએ કે ચાલો નથી મારી નાખો, તો ખુશી થવી જોઈએ કે ના ખુશી થવી જોઈએ? ખુશી થઈ ને. આપણે એક મચ્છરને મારવા ગયા, આમ માર્યો અને પછી મરી ગયો, અરે રામ રામ મરી ગયો, એવું થઈ જાય આપણને. બચી ગયો, આપણે પોતે આમ કર્યું હતું છતાંય બચી ગયો, આપણને આનંદ થાય કે ચાલો બચી ગયો, જતો રહ્યો. તો અર્જુનને યુદ્ધ છોડવાનો નિશ્ચય કરીને ખુશી થવી જોઈતી હતી, પણ ના થઈ. અર્જુન ફસડાઈ પડ્યો. એટલે એના પોતાના ખૂણામાં ખબર છે કે ક્ષત્રિય ધર્મનો ત્યાગ કરવો યોગ્ય કહેવાય કે ના કહેવાય, બ્રાહ્મણ ધર્મ સ્વીકારવો યોગ્ય કહેવાય કે ના કહેવાય. અને ધીમે ધીમે સમજ પડી કે ધર્મની બાબતમાં હું સંમૂઢ થઈ ગયો છું. તો મહત્ય અનર્થે મગ્ન અભૂત. સ્વધર્મનો ત્યાગ કરવા, પરધર્મનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયો હતો. એમાં એ મહાન અનર્થમાં અત્યંત ડૂબી ગયો. પછી શું થયું? ભગવાનને એણે કહ્યું હું તો યુદ્ધ નહીં કરું. તો ભગવાનને ના કહ્યું કે હા ત્યારે ચાલ તું ઘેર જતો રહે અને હું ઘેર જઈને પાછો ઊંઘી જાઉં, હું તો તારી સાથે યુદ્ધ કરવા આવેલો, ચાલ ત્યારે બે જણા જતા રહીએ, એવું ભગવાને ના કહ્યું.
અને ભગવાને એને દોરતા ગયા, પ્રેરતા ગયા અને પછી ઉપદેશ શરૂ કર્યો. ઉપદેશના અંતે ભગવદ ઉપદેશાચ ઇમામ વિદ્યામ લબ્ધવા, ભગવાનના ઉપદેશથી આ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરીને શોક મોહ અપનીય, એના શોક અને મોહનો એને ત્યાગ કર્યો. શોક અને મોહ આપણામાં આવતા હોય તે કોઈ ઉપરથી ફેંકીને આપતા નથી આપણને. શોક અને મોહ એ આપણી પેદાશ છે. ભગવાન પૂછે છે કુતસ્તા કશ્મરમિદમ વિષમે સમુપસ્થિતમ. ભગવાન પૂછે છે અર્જુનને કે અર્જુન, આ જગતનું સર્જન તો મેં કર્યું છે અને મેં કોઈ જગ્યાએ શોકનું સર્જન નથી કર્યું. તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયો વાયો અગ્નિ અગ્નિ આપઃ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્ય અન્નમ અન્નાદ પુરુષ. એમાં શોક નામની વસ્તુ તો આવી જ નહીં મારા સર્જનમાં. તું તો મારાથી મોટો સ્રષ્ટા નીકળ્યો. હા, જે સર્જન મેં નથી કર્યું એ સર્જન તે કરી નાખ્યું અને તે આ જગતની અંદર શોકનું સર્જન કર્યું અર્જુન. એટલે શોક છે એને ઓળખતો નથી. શોક મારામાં જન્મતો હોય કે મોહ જન્મતો હોય તે મારી પોતાની સૃષ્ટિ છે, મારું પોતાનું સર્જન છે, મારી પોતાની રચના છે. અને તો પછી શોક અને મોહથી મને મુક્ત કોણ કરી શકે? આ મેં આમ પકડી રાખ્યું છે અને પછી હું રડું છું કે મારો હાથ બહુ દુખી ગયો, બહુ દુખી ગયો, બહુ દુખી ગયો. તો મને કોણ છોડાવે આમાંથી? ભગવાન છોડાવે. આ પકડી પકડીને મારો હાથ દુખી જાય અને ભગવાન, હે ભગવાન હાથ બહુ દુખી ગયો, ભગવાન હવે તો કૃપા કર હાથ છોડાય, ભગવાન બહુ દુખી ગયો. ભગવાન શું કરે? તો છોડને, પણ તને કોણે ના પાડીશ? ભગવાન બહુ જ કૃપા કરે ને ભગવાન બહુ જ ખુશ થઈ જાય તો ગુરુજીને મોકલી આપે. પછી ગુરુજી આપણને શીખવાડે કે છે ને તે પહેલા હાથ આમ ખુલ્લો હતો, મજામાં હતો, બહુ સરસ હતો હાથ, અને પછી એને આમ પકડી લીધું અને પકડ્યા પછી દબાઈ દીધું અને પછી એને થયું કે આ જ મારું સ્વરૂપ છે. તે પકડીને પકડી જ રાખે, છોડે જ નહીં, છોડે જ નહીં, છોડે જ નહીં. તો પછી આપણે કહીએ કે એને કેવી રીતે છોડાવવો? એમ ગુરુજી પૂછે કે આવું થયું કે એક માણસે આવું કર્યું હતું, એને છોડાવવો કેવી રીતે? તો શિષ્ય કે મૂર્ખ, એમાં શી મોટી વસ્તુ છે, છોડી દે. ગુરુજી કહે છે ત્યારે એ તો હું કહું છું કે આ શોક અને મોહ કોણે આપ્યા છે? એ મેં જ પકડ્યા છે અને માટે એને છોડવાની જવાબદારી કેવળ અને કેવળ મારી જ છે. ભગવાનની કોઈ જવાબદારી છે જ નહીં. ભગવાન આટલું કરી શકે, ગુરુને મોકલી આપે. બહુ આપણે પુણ્ય કરીએ તો ભગવાન ગુરુને મોકલી આપે અને ગુરુ આપણને સમજાવે કે ભાઈ છોડ આને. આ કંઈ ભગવાન નથી આપ્યા આપણને શોક અને મોહ, એ જીવનું સર્જન છે, જીવની સૃષ્ટિ છે. અને માટે શોક મોહ અપનીય, એણે પોતે પોતાના શોક અને મોહનો ત્યાગ કર્યો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને અર્જુને. અને પુનઃ સ્વધર્મે પ્રવૃત્ત, પોતાના સ્વધર્મમાં, ક્ષત્રિય ધર્મમાં, યુદ્ધમાં, ધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થયો. કૃતકૃત્ય બભુવ, અને એણે પુરુષાર્થની સિદ્ધિ કરી. પ્રવૃત્તિ લક્ષણ ધર્મના અનુષ્ઠાનથી સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જયો. અહીં નિષ્કામતા બતાવી. કિન્નો રાજ્યને ગોવિંદ કિમ ભોગહી કિમ જીવિતે નવા. તો રાજ્ય માટે, ભોગ માટે, સુખ માટે યુદ્ધ કરવાની શી જરૂર છે? ભગવાન કહે છે રાજ્ય માટે ના કરીશ, ભોગ માટે ના કરીશ, સુખ માટે ના કરીશ. શેને માટે કરજે? સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જયો. તો યુદ્ધ યુજ્યસ્વ. સુખ અને દુઃખ, લાભ અને અલાભ, જય અને પરાજયની ચિંતા છોડી દે, અર્થાત ફળની ચિંતા છોડી દે. અર્થાત નિષ્કામ ભાવથી તારા રસ્તામાં આવી પડેલું ધર્મયુદ્ધ છે, નિમિત્ત માત્ર થઈને તું કર્મ કર. આ પ્રકારે કર્મમાં આવતું કર્મ જે છે એ અંતઃકરણે શુદ્ધિનું સાધન બને છે, સત્વ શુદ્ધિનું સાધન બને છે. અને બન્યું અર્જુનના કિસ્સામાં આથી કૃતકૃત્ય બભુવ, અને પછીની પ્રક્રિયામાં એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, કૃતકૃત્ય થયો. इति प्रशस्तरायम महाप्रयोजना विद्या इति स्तूयते. અને આમ આ સ્તુતિ વિદ્યા કેવી છે? પ્રશસ્તતરા, માત્ર પ્રશંસા યોગ્ય જ નહીં, ઘણી વધારે પ્રશંસાને યોગ્ય છે. અત્યંત પ્રેઝવર્ધી એવી આ વિદ્યા છે. મહાપ્રયોજના, અને એનું પ્રયોજન કેટલું સરસ છે. દેખાવમાં સુંદર હોય અને કશું સિદ્ધ ના થતું એવું નથી. પ્રયોજન તો જુઓ એનું, બધા પુરુષાર્થની સિદ્ધિ. પછી નોકરી કરવાની જરૂર નહીં, ધર્મની, અર્થની જરૂર નહીં, એટલે કે પૈસા કમાવાની જરૂર નહીં, અને કામની, વિષયોના ભોગની પણ જરૂર નહીં. પણ ધર્મની તો ખરી કે નહીં? અરે ધર્મની જરૂર નહીં, પણ પરલોકમાં જવાની જરૂર ખરી કે નહીં? અરે આ લોકની જરૂર નહીં અને પરલોકની જરૂર નહીં. મોક્ષની સિદ્ધિ એટલે કોઈ પ્રકારની ઈચ્છાની જરૂર જ ના પડે, કોઈ પ્રકારના પ્રયત્નની જરૂર જ ના પડે. એવો મહાન પુરુષાર્થ છે, તે આનાથી સિદ્ધ થવાનો છે. એ સ્તુયતે. આમ અર્જુન અને ભગવાનની આખ્યાયિકા દ્વારા આ પ્રકારે વિદ્યાની સ્તુતિ કરવામાં આવી છે. પણ એમાં અર્જુનની વાત કેમ કરી છે? અર્જુન ઉપદેશેન ચ ઉપદેશ અધિકારી દર્શિત. જો વિષય સંબંધ અને પ્રયોજન આગળ કહેવાઈ ગયા છે, અધિકારી કહેવાનો બાકી છે. અધિકારી અર્જુન છે. આખા પહેલા અધ્યાયમાં ભગવદ્ ગીતાના અધિકારીનું નિરૂપણ કરવામાં આવશે.
શોક મોહ મહદધો નિમગ્નાય અર્જુનાય ઉપદેશ. શોક અને મોહના મહાસાગરમાં ડૂબેલો અર્જુન છે, એને ભગવાન ઉપદેશ કર્યો છે. એ અધિકારી છે, એ અધિકારનું નિરૂપણ આ પહેલા અધ્યાયમાં થશે. તથા જ વ્યાખ્યાસ્યતે, એની વ્યાખ્યા આગળ કરવામાં આવશે. સ્વધર્મ પ્રવૃત્તો જાતાયામ અપી તત્પ્રચ્યુત હેતુભૂતો શોક મોહો. હવે તમે ક્યાંથી શોધી કાઢ્યું કે અર્જુનમાં શોક અને મોહ જન્મેલા? તમે તમારી જાતે એના પર આરોપ કરો છો કે અર્જુનમાં શોક અને મોહ હતા. તો કહે છે સ્વધર્મ પ્રવૃત્તો જાતાયામ અપી, અર્જુનમાં પોતાના ક્ષત્રિય ધર્મમાં પ્રવૃત્તિ પોતાની જાતે જ જન્મી હતી. એવું હોવા છતાં પણ તત્પ્રચ્યુતિ હેતુભૂતો શોક મોહો, અને કોઈકે એને એ સ્વધર્મના પાલનમાંથી ચ્યુત કર્યો. કોણે કર્યો? કથમ ભીષ્મ અહમ સંખ્યે, દ્રોણ જ મધુસૂદન, તો ભીષ્મ અને દ્રોણ એમની સાથે યુદ્ધ કેવી રીતે કરીશ ઇત્યાદિના અર્જુનને દર્શિતો. આ વાક્ય જ્યારે અર્જુન બોલે છે કે ભીષ્મ દ્રોણ સાથે હું યુદ્ધ કેવી રીતે કરીશ, ત્યારે એ વાક્ય અર્જુનના પોતાના શોક અને મોહ દર્શાવે છે. કથમ એટલે કેવી રીતે, એનો અર્થ એવો નથી કે ભીષ્મ આટલા મોટા પરાક્રમી છે, હું યુદ્ધ કેવી રીતે કરીશ, હું તો મરી જ જાઉં ને, એવો પણ થઈ શકે. કથમ એટલે કેવી રીતે, કેવી રીતે એનો અર્થ એવો પણ થઈ શકે કે ભીષ્મ અને દ્રોણ કેટલા મહાન પરાક્રમી છે, મહાન બાણાવળી છે, અને આ જમાનાના મહાન પ્રચંડ યોદ્ધાઓ છે, એમની સાથે તમે મને યુદ્ધમાં ઉતારો છો તો ચટણી થઈ જશે એમની સામે, હું જઉં કેવી રીતે, એવું અર્જુન નથી પૂછતો. એ ખતમ કહીને પૂછે છે કે અરે રે, આ તો મારા દાદા છે, આ તો મારા ગુરુ છે, એમની સાથે ભગવાન હું કેવી રીતે યુદ્ધ કરું. આમ અર્જુન બિચારો બાપડો થઈને પૂછે છે, બતાવે છે કે અર્જુનમાં એમના પ્રત્યે મમકાર જન્મી ચૂક્યો છે, અહંકાર જન્મી ચૂક્યો છે, અર્થાત શોક અને મોહ અર્જુનમાં જન્મી ચૂક્યા છે. એટલે શોકોમાંથી એમણે રીડ કર્યું. ગીતાએ નથી કહ્યું કે શોક મોહ અર્જુનમાં જન્મ્યા છે. એનું જે વર્તન છે એના આધારે ટીકાકાર કે ભાષ્યકાર મહારાજ કહે છે કે અર્જુનમાં શોક અને મોહ જન્મ્યા છે. દર્શિતૌ અર્જુનસ્ય યુદ્ધાખ્ય સ્વધર્મે વિનાપી વિવેકમ કિમ નિમિત્તા પ્રવૃત્તિ હતી. તો અર્જુનની યુદ્ધ નામના સ્વધર્મમાં પ્રવૃત્તિ કયા નિમિત્તે થઈ? તો કહે છે દૃષ્ટાત પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધન સદા આચાર્ય ઉપસંગમ્ય રાજવચનમ અબ્રવીત ઇત્યાદિના પરસૈન્ય ચેષ્ટિતમ તન્નિમિત્તમ ઉક્તમ. અર્જુનમાં યુદ્ધની પ્રવૃત્તિ ક્યારે થઈ? તો કહે છે કે જ્યારે પાંડવોની સેનાને દુર્યોધને જોઈ, દૃષ્ટા તો પાંડવાનિકમ વ્યુઢમ, જ્યારે પાંડવોની સેનાને બરોબર વ્યૂહમાં ગોઠવાયેલી જોઈ ત્યારે દુર્યોધનના મનમાં એવી ઈચ્છા જન્મી, એના ગુરુજીની પાસે કે દ્રોણાચાર્યની પાસે, અને પછી રાજા ગુરુને કહેવા લાગ્યો. આ વસ્તુ અર્જુને જોઈ. એ જોઈને ઇત્યાદિના પરસૈન્ય ચેષ્ટિતમ, બીજાની સામેની જે શત્રુની સેના છે એની ચેષ્ટા જોઈ, એ નિમિત્ત બની અર્જુનની અંદર યુદ્ધની પ્રવૃત્તિ જન્મવા માટેની. તદુપોઘાતત્વેનો ધૃતરાષ્ટ્ર પ્રશ્ન સંજયમ પ્રતિ ધર્મક્ષેત્રે ઇત્યાદિના શ્લોકેન. તો એના ઉપોદ્ઘાત તરીકે અર્જુન ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે સંજય માટે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. તત્ર ધૃતરાષ્ટ્ર ઉવાચેતિ વૈશંપાયન વાક્યમ જનમેજયમ પ્રતિ. ધૃતરાષ્ટ્ર ઉવાચ એવું જે કહેવામાં આવે છે એ વૈશંપાયનનું વાક્ય જન્મેજય માટે છે. એટલે મહાભારતની કથા વૈશંપાયને જન્મેજયને કહી છે. પણ પૂછવાની જરૂર શી છે? ચાલો પહેલો શ્લોક વાંચી લઈએ. ગીતાનો પહેલો શ્લોક વાંચીએ આપણે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પ્રથમોऽધ્યાયઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. તો પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર વાચ, ધૃતરાષ્ટ્ર પૂછે છે
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં સમવેતા ભેગા થયેલા, યુત્સવ યોદ્ધુમ ઈચ્છવ યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓ યુદ્ધ કરવા ભેગા થયા છે, યુદ્ધના ક્ષેત્રમાં ભેગા થયા છે. કોણ કોણ થયા છે? મામકાહ પાંડવાશ્ચ, મારાઓ એટલે કે મારા પુત્રો કૌરવો, અને પાંડવાશ્ચ પાંડવો કેમાં કુર્વત એમણે શું કર્યું? હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ભેગા થયેલા યુદ્ધની ઈચ્છાવાળાઓ. માણસ ભૂખ્યો છે, ખાવાની ઈચ્છાવાળો છે ને ડાઇનિંગ ટેબલ પર જઈને બેઠો છે, એ શું કરે? ત્યાં જઈને ભૂખ્યો માણસ ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેસે તો શું કરે? ખાય. યુદ્ધ કરવાની ઈચ્છાવાળો યુદ્ધ ક્ષેત્રમાં ભેગો થાય અને સામે શત્રુઓ હોય તો એ શું કરે? યુદ્ધ કરે. આ પ્રશ્નની કઈ સંગતિ છે ખરી? યુદ્ધ કરવાની ઈચ્છા, યુત્સવ યોદ્ધુમ ઈચ્છવ યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓ ક્યાં ભેગા થયા? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, કુરુક્ષેત્ર યુદ્ધનું ક્ષેત્ર, ત્યાં ભેગા થયા. હમણાં પાર્ટી પ્લોટમાં ભેગા થતા તો જુદી વાત હતી, પણ કુરુક્ષેત્રમાં ભેગા થયા અને યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયા. પછી શું કર્યું? છતાં પૂછે છે કે એ લોકોએ શું કર્યું? તો કહેવામાં આવે છે કે શા માટે આવો પ્રશ્ન પૂછવો પડ્યો? યુત્સવ પાંડવાનામ જય કારણમ બહુવિધમ પૂર્વમ આકર્ણ્ય. ધૃતરાષ્ટ્ર, આમ તમે કહ્યું આગળ એમ કે માણસ જ્યારે ખોટું કરે છે ત્યારે અંદરના ખૂણામાં ખબર તો છે જ કે મેં ખોટું કર્યું છે, છતાં બહારથી આશા હોય ખરી કે કંઈ ચોરી કરી તો ખરી પણ નંબર આવી જાય તો સારું. ચોરીએ કરી નંબરે ના આવે તો વધારે ઉપાધિ, એના કરતાં ચોરી તો કરી જ છે એકવાર તો નંબર આવી જાય તો સારું, એવું મનમાં થાય ખરું. પણ ગમે એટલી આશા રાખે, ગમે એટલી પ્રાર્થના કરે, પણ એક ખૂણો અંદર કચકચ કર્યા જ કરે. પણ તો ચોરી તો કરી છે એટલે ના જ આવે ને. હવે ચોરી કરીએ તો કેવી રીતે આવે? એટલે ધૃતરાષ્ટ્રને ખબર છે કે મારા છોકરાઓએ આખી જિંદગી સુધી અન્યાય જ કર્યો છે, પાંડવોનું લોહી પીધું છે, પાંડવોને બધી જ રીતે હેરાન કર્યા છે. હવે તો મારા છોકરાઓ ના જ જીતે ને, સમજી શકાય એવું છે. એટલે એના મનમાં આ ખૂણામાં આશંકા તો છે જ. એટલે પોતાના સ્વપુત્ર રાજ્ય ભ્રંશાદભીત ધૃતરાષ્ટ્ર પપ્રચ્છ. પાંડવોના જયને માટેના અનેક કારણો. પહેલું કારણ કે ન્યાયના પક્ષે છે, ધર્મના પક્ષે છે, અને વળી શ્રી કૃષ્ણ એમના સારથી છે અને એમને શરણાગત છે આ ભક્તો. એ સંજોગોમાં પાંડવોની સેના ઓછી છે, કૌરવોની સેના વધારે છે, અને પાંડવોની સેનામાં પાછી કૃષ્ણ તો સેના વગરના અને શસ્ત્ર વગરના છે, એમને એક અક્ષૌહિણી સેના પાછી ભગવાનની મળી છે. અને આમ બધા લોકોને પોતાના પક્ષમાં કરવાનો દુર્યોધને વ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે. ઘણા સગા બંનેના કોમન હોય કે કોમન સગાઓમાં સામે જઈને ઉભો રહે, પેલા ઘેરથી નીકળ્યા યુદ્ધ કરવા, પાંડવોના પક્ષે જવા. અને ત્યાં રસ્તામાં એટલું સ્વાગત કર્યું, મને લાગે છે જયદ્રથ કે મામા છે. કોણ? શલ્ય. અચ્છા, શલ્ય એ મામા થાય છે, પણ મામા કર્ણનો સારથી બન્યો. કર્ણનો સારથી શલ્ય સરસ સારથી છે, અને એને પોતાના પક્ષમાં બંનેના સગા બધા કોમન છે, એ મહાન વસ્તુ છે. અને એટલે શલ્ય ઘેરથી નીકળ્યો છે. હા, બંને કાકા પિતરાઈ ભાઈઓ જ છે. એટલે શલ્ય ઘેરથી નીકળ્યા છે એવી રીતે કે પાંડવો પક્ષે જઈને કૌરવોની સામે વિરુદ્ધ યુદ્ધ કરવું. પણ દુર્યોધન રસ્તામાં પહોંચી ગયો, એવું સરસ સ્વાગત કર્યું એટલે શલ્ય ખુશ થઈ ગયો. આટલું સરસ સ્વાગત કર્યું અને આટલો આદર સત્કાર કર્યો એટલે આપણે ખુશ થઈને કહેવું તો પડે જ ને કે બેટા તારે શું આપું, બોલ તને શું કરું, હું તારા પર ખુશ છું. આટલું જોઈતું હતું દુર્યોધનને. એણે કહ્યું કર્ણના સારથી બની. કર્ણએ કહ્યું કે યુદ્ધ કરીશ, પણ જો મને સારથી શલ્ય મળશે તો હું યુદ્ધમાં સફળ થઈશ. સમસસ્ટિંગ તો શલ્યને સારથી બનાવવો કેવી રીતે? કારણ કે ત્યાં જવાનો હતો. એટલે રસ્તામાં જઈને ખુશ કરીને શલ્યને લઈ આવ્યા કે તમે એક કામ કરો, તમે કર્ણના સારથી બની જાઓ. એટલે આવી બધી દાવ પેશ કરીને ઘણું કર્યું દુર્યોધને, જેથી કરીને જીતે. પણ આ બધું કર્યા પછી પણ એમને ખબર છે કે ખોટા છીએ આપણે. એટલે શક્ય છે કે અમારા છોકરાઓ છે એ હારી ગયા હોય તો પૂર્વમ પાંડવાનામ જય કારણ બહુવિધમ આકર્ણ્ય. પાંડવોના વિજયના અનેક કારણો છે એવું સાંભળીને સ્વપુત્ર રાજ્ય ભ્રંશાદભીત, પોતાના પુત્રો કૌરવો છે એ રાજ્યથી ભ્રષ્ટ થઈ જાય એનાથી ભયભીત થયેલો ધૃતરાષ્ટ્ર છે એ પૂછે છે શેને માટે? સ્વપુત્ર જય કારણમ આશંસન. પોતાના પુત્રનો જય થાય એવી આશા સાથે કે આશંકા સાથે એ પૂછે છે કે શું થયું? આ યુદ્ધના ક્ષેત્રમાં ભેગા તો થયા, પછી એમણે શું કર્યું? પણ યુદ્ધના ક્ષેત્રમાં યુદ્ધ જ કરે ને, બીજું શું કરે? કે ના, પણ ધર્મ ક્ષેત્રે. કુરુક્ષેત્ર યુદ્ધનું ક્ષેત્ર તો છે, પણ એ ધર્મનું પણ ક્ષેત્ર છે. એ પૂર્વમ યુત્સવ, મુખ્યત્વ તો એ યુદ્ધની ઈચ્છાવાળા જ હતા, છતાં પણ કુરુક્ષેત્રમાં ભેગા થયા ત્યારે સંગતા મામકા મદીય દુર્યોધનાદય પાંડવાશ્ચ
દુર્યોધન વગેરે અને પાંડવો, તો એમણે પહેલાની યોજના પ્રમાણે યુદ્ધની ઈચ્છા પૂરી કરવા માટે શું યુદ્ધ જ કર્યું ત્યાં જઈને, અથવા તો કોઈક નિમિત્તથી એમનામાંથી યુદ્ધની ઈચ્છા દૂર થઈ ગઈ, યુયુત્સા વૃત્તિ, એવું કંઈક થયું કોઈક કારણથી, અન્ય દેવ કિંચિત કૃતવંત, યુદ્ધની નિવૃત્તિ કરી નાખી અને પછી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીને પાછા આવ્યા, એવું કંઈક થયું, કદાચ ભેગા થયા યુદ્ધ કરવા માટે અને કોઈક કારણથી યુદ્ધની ઈચ્છા દૂર થઈ ગઈ અને પછી હાય હેલો કરીને બધા ભાઈબંધ કરીને પાર્ટી કરીને પાછા આવી ગયા, એવું કંઈક થયું એમની વચ્ચે. કેમ? ભીષ્મ અર્જુનાદિ વીર પુરુષ નિમિત્તમ દૃષ્ટભયમ યુયુત્સા નિવૃત્તિ કારણમ પ્રસિદ્ધમ એવ. બંને પક્ષમાં મહાન મહાન યોદ્ધાઓ છે. એક પક્ષમાં ભીષ્મ છે, ભીષ્મને જોઈને કદાચ પાંડવોને ભય લાગ્યો હોય અને અર્જુનને જોઈને કદાચ કૌરવોને ભય લાગ્યો હોય, તો એને માટે દૃષ્ટભયમ યુયુત્સા નિવૃત્તિ કારણમ, યુદ્ધની ઈચ્છાની નિવૃત્તિનું કારણ. ઘેર બેઠા બેઠા બોલવું તો એક વસ્તુ છે કે જોઈ લઈશ, એકવાર બળતા આવજે, મારી પોળમાં આવતા આવજે અને આવીને ઉભો ને ત્યારે પછી બીક લાગી જાય, હાજા ગગડી જાય કે ના ના પણ આવ્યો છે, હવે યુદ્ધ નહીં કરાય. તો ઘરમાંથી તો નીકળે અર્જુન સાથે યુદ્ધ કરવા કે ભીષ્મ સાથે યુદ્ધ કરવા, પણ ભીષ્મને સામે ઉભેલા રથમાં વ્યક્તિ એક વસ્તુ છે ને, બખ્તર ને કવચ ને બધું પહેરીને યુદ્ધમાં રથ ઉપર ચડીને ઉભો હોય ને ત્યારે વિકરાળ જાણે મોત આવીને ઊભું હોય એવા જ આ બધા યોદ્ધાઓ લાગતા હોય. હવે એ વખતે ભીષ્મને જોઈને પછી એમની હિંમત ટકી રહી કે બેસી ગયા, અથવા અર્જુનને જોઈને કૌરવોની હિંમત રહી કે કૌરવોએ માંડી વાળ્યું. આ એક કારણ હોઈ શકે યુદ્ધની ઈચ્છામાંથી નિવૃત્ત થવાનું. અથવા અદૃષ્ટ ભય, અથવા તો ધર્મક્ષેત્રમાં છે ક્યાંક એમને પાપ લાગશે એવી બીક હોય. એક ભય દૃષ્ટ દેખીતો છે કે મારી નાખશે ને મારવું પડશે, બીજો ભય અદૃષ્ટ છે જે પાપનો ભય છે, કારણ કે ધર્મક્ષેત્ર છે અને ધર્મક્ષેત્રમાં આવીને યુદ્ધ કરીશું તો આપણને પાપ લાગશે, આપણી દશાશી થશે, એટલા માટે કયું ધર્મક્ષેત્રે. ધર્મક્ષેત્રનો અર્થ કરવામાં આવે છે ધર્મસ્ય પૂર્વમ અવિદ્યમાનસ્ય ઉત્પત્તે, તો પૂર્વમાં જે નથી એવા ધર્મની ઉત્પત્તિનું પણ આ ક્ષેત્ર છે, અને જો પહેલા ધર્મ હોય તો એની વૃદ્ધિને માટેનું આ ક્ષેત્ર. ક્ષેત્ર એટલે જમીન, ક્ષેત્ર એટલે ભૂમિ, ક્ષેત્ર એટલે એક સ્થાન. ધર્મક્ષેત્ર છે એટલે ધર્મ જો ના હોય તો માણસને ત્યાં જઈને ધર્મ કરવાનું મન થાય. જે ક્યારેય ધર્મ કે દાન ના કરતો હોય, કુરુક્ષેત્રમાં જાય તો એને એમ થાય ચાલ આપણે દાન કરીએ, અને જો પહેલા કરતો હોય તો વધારે કરવાનું મન થાય. આમ ધર્મ કરવાનું ઉત્પત્તિનું અને ધર્મની વિવૃદ્ધિનું કારણ છે. સસ્ય શિવ ક્ષેત્રમ, જેમ અનાજ હોય એના બી વાવીએ અને ખેતરમાં ઉગે, એવી રીતે ધર્મની વૃદ્ધિનું કારણ કે ધર્મના પાકને માટેનું આ ખેતર છે. કુરુક્ષેત્રમ સર્વ શ્રુતિ સ્મૃતિષુ પ્રસિદ્ધમ, તો ગ્રંથોમાં પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં કે કુરુક્ષેત્ર છે એ ધર્મની વૃદ્ધિ માટેનું અને ધર્મની ઉત્પત્તિ માટેનું કારણ છે. તસ્મિન ગતા પાંડવાહ, પાંડવો છે એ તો પહેલેથી ધાર્મિકો જ છે અને એટલા માટે પહેલેથી ધાર્મિક હતા અને વળી અહીંયા આવીને જુએ. મેં કહ્યું એમ કે આપણે વસ્તુ ઘેર વિચારીએ એક વસ્તુ છે અને સામે આવીને ઊભું રહે અને એ વિકરાળતા દેખાય કે આ બધાને મારી નાખીશું, બધાના મોતનું હિંસાનું કારણ બનીશું, અહીં લોહીની નદીઓ વહેવા માંડશે. આ બધી વસ્તુઓ જ્યારે સાક્ષાત દેખાય ને ત્યારે ભયાનકતા એની વધી જતી હોય છે. એટલે જ્યારે અર્જુન અને કૌરવ આવીને ઉભા રહ્યા અને પછી અર્જુન વિચાર કરશે, પાંડવ વિચાર કરશે કે અરે રે અહીં લોહીનો નદીઓ થઈ જશે તો એ તો કે યોગ્ય કહેવાશે. ત્યારે પાંડવાહ પૂર્વમેવ ધાર્મિકાહ સંતઃ, પહેલા ધાર્મિકો તો હતા જ, અને જો એ જુએ આવીને કે બંને પક્ષમાં કેવી હિંસા થશે તો હિંસા નિમિત્તાત અધર્માત ભીતાહ, હિંસાને નિમિત્તે થનારો અધર્મ છે એનાથી એમને બીક લાગશે અને એ બીકને કારણે નિવર્તેરન, જો એ પાછા ફરી જાય કે ના 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 આટલી હિંસા થાય એવું યુદ્ધ તો નથી જ કરવું, અને જો એ લોકો પાછા ફરી જાય તો પ્રાપ્ત રાજ્ય એવા મતપુત્રાહ, તો મારા દીકરાઓને કેટલી મજા પડી જાય, અરે એમને તો યુદ્ધ જ ના કરવું પડે અને મફતમાં એમને, અને ઓફિશિયલી અત્યારથી ચોરીથી પચાવી પાડેલો હતો પણ યુદ્ધમાંથી પાંડવ પાછા ફરી જાય તો પછી કોઈ ગુનો કાઢી જ ના શકે. અમે તો યુદ્ધ કરવા તૈયાર જ હતા ને, પણ પાંડવ જ પાછા જતા રહ્યા તો અમે શું કરીએ. અને તો પ્રાપ્ત રાજ્ય મતપુત્રાહ, યુદ્ધ કર્યા વગર જ મારા પુત્રોને રાજ્ય મળી જાય એવી એના મનમાં જરા જરા ઈચ્છા છે ખરી. અથવા તો કદાચ એવું પણ થાય ધર્મક્ષેત્ર મહાત્મ્યના, આ ધર્મક્ષેત્રનું મહાત્મ્ય તો એટલું બધું હોય છે કે ધર્મીમાં તો ધર્મ વધે, પણ ધર્મક્ષેત્ર તો એટલું મહાન, ધાર્મિક પુરુષ ધર્મ કરે એ કે બહુ મોટી વાત નથી.
ધર્મક્ષેત્રનું મહાત્મા ક્યારે કહેવાય કે અધાર્મિક પુરુષ છે એને પણ ધર્મનું આચરણ કરવાનું મન થઈ જાય તો આ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. અને મારા જે દીકરાઓ છે પાપાનામ અપી મત પુત્રાણામ, મારા દીકરાઓ તો પાપીઓ જ છે. એ પણ ધર્મક્ષેત્રનું મહાત્મ્ય એટલું છે કે પાપી એવા મારા દીકરાઓને પણ એમાં જેને કદાચિત ચિત્ત પ્રસાદ સ્યાત, કદાચ છે ને એમનું ચિત્ત પ્રસન્ન થઈ જાય, કદાચ તે અનુતપ્તા પ્રાક કપટ ઉપાત્તમ રાજ્યમ પાંડવેભ્ય યદિ દદ્યુઃ, અને અત્યાર સુધી કપટ કરીને જે રાજ્ય પાંડવોનું એમણે પડાવી લીધું છે, કદાચ એમના મનમાં પ્રસન્નતા જન્મે, પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત જન્મે અને એમને એમ થાય કે ના આવું પડાવી લીધેલું યોગ્ય તો ના જ કહેવાય અને ચાલો ત્યારે આપી દઈએ. ક્યાંક એમને એવું થઈ જાય કે રાજ્ય આપી દે તરહી વિનાપી યુદ્ધમ હતા એવા મતપુત્રા, તો મારા દીકરાઓ યુદ્ધ નહીં કરતા મરેલા જ છે. મારા દીકરાઓ જે યુદ્ધમાં ગયા છે યુદ્ધ કર્યા વગર જ રાજ્ય આપી દેશે, અરે રામ રામ, તો એમને શી આબરૂ રહેશે, તો મરેલા જેવા જ થઈ જશે મારા દીકરાઓ. ઇતિ સપુત્ર રાજ્ય લાભે પાંડવ રાજ્ય લાભે અલાભે ચ ધૃતરમ ઉપાયમ અપશ્યત. એ ધૃતરાષ્ટ્ર અને માણસ જ્યારે જોઈ ના શકતો હોય ને ત્યારે એની અંદર બહુ વધારે ક્લેશ થતો હોય. આપણે જોઈએ એટલે ઘણું બધું આઉટલેટ મળી જાય, પણ જ્યારે માણસ જોઈ ના શકે એને શું ચાલતું હશે, કોઈ શું કહેતો હશે, કોઈ શું વિચારતું હશે, આમ જાત જાતનો સંઘર્ષ ચાલ્યા કરે. અને ધૃતરાષ્ટ્ર પોતે પણ સંડોવાયેલી પાર્ટી છે, એવું નહીં કે તટસ્થ છે. દુર્યોધનને પોષવામાં, પ્રેરવામાં અથવા કમસે કમ ડિસ્કરેજ ન કરવામાં ધૃતરાષ્ટ્રે રોક્યો તો હોત જ, ધૃતરાષ્ટ્રે દુર્યોધનને રોક્યો તો નહીં જ, અને ચૂપચાપ દુર્યોધન પોતાની બધી યોજનાઓ જણાવીને કરતો હતો. અને જાણ્યા પછી પણ છેવટે લાક્ષાગૃહ વખતે વિદુર એટલે ધૃતરાષ્ટ્રને અંદાજ તો હતો જ બધી વસ્તુઓનો. આ બધા છતાં પણ ધૃતરાષ્ટ્રએ આંખ આડા કાન કર્યા. એ કહે છે કે બધી વાત સાચી છે ને, પણ મારા પુત્ર પ્રત્યેની મારી આસક્તિ એટલી બધી છે કે હું કશું કરી શકું એમ છે જ નહીં. કે એને ખબર નહોતી. અરે દુર્યોધન જ ખબર હતી, જાનામી ધર્મમ રચને પ્રવૃત્તિ, જાનામી અધર્મમ રચને નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મી તથા કરોમી. તો ધૃતરાષ્ટ્ર જવા દો, દુર્યોધનને પણ ખબર હતી કે પાપ શું છે, કે અધર્મ શું છે, અને ધર્મ શું છે, કે પુણ્ય શું છે, છતાંય કરી શકતો નહોતો. તો એની આસક્તિમાં એનો બાપ આંધળો પ્રજ્ઞાચક્ષુ. અહીં કહે છે આ લોકો કે દુર્યોધન કેવો છે, દુર્યોધનો ધૃતરાષ્ટ્રો હિ પ્રજ્ઞાચક્ષુ બાહ્યચક્ષુરભાવાત બાહ્યમ અર્થમ પ્રત્યક્ષયતમ અનિશઃ સન્ન. આ ધૃતરાષ્ટ્ર છે એ બહારની ચક્ષુઓ ધરાવતો નથી, એટલે બહારના પદાર્થોને, વસ્તુઓને, સંજોગોને જોઈ શકતો જ નથી. અને એવું હોય ને અભ્યાસ વર્તનમ સંજયમ, પોતાની નજીકમાં છે અને પોતાનો મંત્રી છે. સંજય એનો શિક્ષક પણ છે, ગુરુ પણ છે, ગવલગણ નામના સૂતનો પુત્ર છે અને ધૃતરાષ્ટ્રનો મંત્રી છે. એટલે પોતાના મંત્રીને એ પૂછે છે સંજયમ આત્મનઃ હિતોપદેષ્ટારમ. અને સંજય તટસ્થ છે, ભલે અંદરથી એ સમજે છે કે ધર્મ કયો છે અને ધર્મના પક્ષે છે, પણ મંત્રી તરીકે અત્યારે દુર્યોધન ધૃતરાષ્ટ્રને જે કહેશે એ સાચું કહેશે, નક્કી છે. ધૃતરાષ્ટ્રની એવી આશા છે ખરી કે સંજય જે કહેશે એ તટસ્થ ભાવથી કહેશે, ભલે અંદરના ખૂણેથી પાંડવોના કે ન્યાયના પક્ષે છે, પરંતુ બહાર જ્યારે કહેશે ત્યારે સાચું કહેશે, રંગીને નહીં કે, કારણ કે ધૃતરાષ્ટ્ર સાચું જોવાનું તો છે જ નહીં ને, એટલે જે કહેશે એ માની લેશે. પણ સંજય એવું નહીં કરે, કારણ કે સમ્યક જય, જેણે પોતાના વ્યક્તિત્વ ઉપર, ઇન્દ્રિય ઉપર સારી રીતે જય પ્રાપ્ત કર્યો છે એવું સંજય છે. અને એટલા માટે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. તો ધૃતરાષ્ટ્ર પોતાની બંને આંખોથી અંધ છે અને એના મનમાં એવું થાય છે કે મારા દીકરાઓ જીતશે અથવા પાંડવો જીતશે અથવા પાંડવો હારશે. આમ અનેક પ્રકારનો સંઘર્ષ એના મનમાં ચાલે છે. ધૃતરમ ઉપાયમાં પશ્યતઃ, અને આમાં શું કરું તો શું થશે એમ કોઈ વસ્તુનો અત્યંત નિશ્ચિત ઉપાય એ સમજી શકતો નથી. ત્યારે પછી મહાન ઉદ્વેગ, એના મનમાં અત્યંત ઉદ્વેગ, અત્યંત સંઘર્ષ જન્મે છે. એવો પ્રશ્ન બીજમ, એ ઉદ્વેગ છે એ જ ધૃતરાષ્ટ્રના પ્રશ્નનું બીજ છે. સંજય સંબોધનમ, સંજયને સંબોધન કરે છે તે રાગદ્વેષા દોષાન સમ્યક જીતવાની સ્થિતિ કૃત્વા. તો હે સંજય, તું સંજય છે, અર્થાત રાગ અને દ્વેષ નામના દોષો છે એમને સારી પેટે તું જીતી ચૂક્યો છે. અને માટે નિર્વ્યાજમ એવા કથનિયમ ત્વયા, માટે તટસ્થ રીતે તું જે યોગ્ય હોય, જે સાચું હોય એ જ મને કહે છે એમ કહેશે. મામકાહ કિમ કુર્વત, ધૃતરાષ્ટ્ર પૂછે. ધૃતરાષ્ટ્ર તો દાદાના સ્થાનો પર છે અને પાંડવો અને કૌરવ બંનેના સંતાનો છે. એટલે એને એટલું જ પૂછવું જોઈએ, મામકાહ કિમ કુર્વત, આ મારા સંતાનો ભેગા થયા એમણે શું કર્યું. તો જો તો પાંડવાહ શા માટે કહો, શબ્દ વધારવો એને દોષ કહેવાય છે, ગૌરવ દોષ છે.
લાઘવને ગુણ કહેવાય છે. વસ્તુ ટૂંકામાં કહેવી એ ગુણ છે, અને જરૂર ના હોય તો વધારવી એને દોષ કહેવાય છે. તો મામકાહ એટલે કે મારા સંતાનોએ શું કર્યું એટલું જ પૂછવું પૂરતું હતું. પાંડવાશ્ચ અને પાંડવો પણ એમણે શું કર્યું એવું જુદું પૂછવાની જરૂર કેમ પડી? પ્રશ્ન નિર્વાહે પાંડવાશ્ચેતી પૃથંગ નિર્દિશન શા માટે બતાવે છે તેવું કહીને પાંડવેશુ મમકાર અભાવ પ્રદર્શન, કારણ કે કૌરવોમાં એ મારા છે એ મારી ભાવના છે, પાંડવોમાં એ મારા છે એ ભાવના નથી. આ પહેલા પાંડવો મારા ભાઈના દીકરાઓ છે, પણ એ મારા એવી ભાવના નથી. એટલા માટે કહે છે કે મારા છોકરાઓએ શું કર્યું અને પેલા પાંડવોએ શું કર્યું. એટલે કે પાંડવો વિશે મારી કોઈ આસક્તિ નથી, કોઈ મમત્વની બુદ્ધિ નથી, અને આ જે કૌરવો છે એમના વિશે મારા પુત્ર એવી બુદ્ધિ છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે અનેક રીતે સમજાવવામાં આવે છે. આ મનુષ્યનું શરીર મળ્યું છે એને ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે. કેટલાય જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે 84 લાખમાંથી મનુષ્યોની પ્રાપ્ત કરી શકાય છે. એ ધર્મના પરિણામે મળતું ક્ષેત્ર છે એક. અને બીજું ધર્મની વૃદ્ધિ કરવા માટેનું ક્ષેત્ર છે. અહીં મનુષ્ય કે જીવાત્મા મનુષ્યના શરીરમાં હોય ત્યારે એ પોતાના પુણ્યમાં વૃદ્ધિ કરી શકે છે, અને જન્મ મરણથી છૂટવાનો પ્રયત્ન કે પુરુષાર્થ પણ કરી શકે છે. મનુષ્ય સિવાયના કોઈ પણ શરીરમાં એક ક્ષમતા કે સામર્થ્ય કે અનુકૂળતા નથી કે જીવ કર્મ કરીને મુક્ત થઈ શકે. કારણ કે જ્યારે આગલું શરીર પૂરું થાય છે ત્યારે સંચિત કર્મો જે બધા અનેક પડ્યા હોય છે એ બધા જ કર્મ ફલોન્મુખ થઈને ફળ આપવા માટે અત્યંત તત્પર હોય છે. દાખલો આપવામાં આવે છે કે શાક ભરીને કે ટામેટા કે બટાકા જેવી વસ્તુઓ ગોળ ગોળ હોય અને એને ગાડામાં ભરી હોય, પછી ગાડામાં ભરીને આમ પેલું પાટિયું બંધ કરી દીધું હોય ને, પછી ગામડેથી માણેક ચોકમાં લઈ આવે અને આવીને પેલું પાટિયું નીચું કરે તો કયું ટામેટું પહેલું પડે? બરાબર, દળ બધા પડવા તૈયાર જ છે. એવી રીતે એક શરીર પૂરું થાય ત્યારે આગળના શરીરોના આગળ જેટલા જન્મો ગયા છે એ બધાના સંચિત કર્મો જે છે એ સંચિત કર્મો પોતાના ફળ આપવાને માટે અત્યંત ઉત્સુક છે, અને બધા કે છે હું પહેલા ફળ આપું. એ વખતે કયું ફળ આપણને મળશે એ કોણ નક્કી કરશે? એ નારાયણની કૃપા નક્કી કરે છે. હા, બધા જ કર્મો, એમાં કેટલાય કર્મો પશુની યોનિ માટે લાયક હશે, કેટલાય કર્મો દેવતાની યોનિ માટે લાયક હશે, કેટલાય કર્મો મનુષ્યની યોનિ માટે લાયક હશે, ભૂત પ્રેત માટે લાયક કંઈ કર્મો હશે તો ખરા જ. આ બધામાંથી આપણને મનુષ્યની યોનિ માટેના યોગ્ય હતા એવા કર્મ પસંદ કરીને ભગવાને આપ્યા. આ ભગવાનની અત્યંત મહાન કૃપા છે કે મનુષ્યની યોનિ આપણને પ્રાપ્ત થઈ છે. અને એ પણ અને ભગવાન આમ પરીક્ષાના પેપર તપાસે ને એવી રીતે કે એક લોટ જેવો આવી ગયો પરીક્ષામાં. આ છોકરાઓને એક લોટ જેવો આવી ગયો કે ફિઝિક્સના પેપરો 100-200 નંબર જે હશે એ 200 નંબરના 200 એટલે 1 to 200 એમ એ ક્યાંકથી ક્યાં સુધીના. પણ કોઈ એક લોટ પેપરોનો કોઈ એક્ઝામિનર પાસે ગયો, જે એક્ઝામિનર ચા પીધા વગર બેઠેલો, એની ઘરવાળીએ ચા ના કરી આપી, અને એટલા માટે બધાના જેટલા આવતા એમ 25 કાપી જ નાખ્યા. બસ ખરું કરતા એનાથી ખોટું જ થતું ગયું. ચોકડા જ મારતો ગયો અને આડેધડ બધાને ઓછા કરી નાખ્યા. પાછા કે પેપર ખોલ્યા વખત માર્ક ઓછા કરી નાખ્યા. એક છોકરી પાસ હતી 35 માર્કે, પેપર ખોલે 34 થઈ ગયા તો નપાસ થઈ ગઈ છોકરી. પેપર ખોલાઈ વધ્યા તો નહીં માર્ક અને ઓછા થયા. આવું બધું થતું હોય તો પરીક્ષકો જેમ તેમ આવું કહે છે. ભાઈ આપણે એવું નથી કહેતા કે પરીક્ષકો આવું કરતા હશે, પછી છોકરાઓને આવું લાગતું હોય છે. આપણે કેવી રીતે આરોપ કરીએ? પણ અમે ભણતા ત્યારે એ વાતો તો આવતી જ હતી કે ઘણા પરીક્ષકો એવું કરે કે ગોખલામાંથી આમ પેપર નાખે, બહાર પડે એટલા પાસ, અંદર પડે એટલા પાસ. ઓકે, સો એવી ઘણી બધી વાર એવું લાગતું હોય કે પરિણામ જાણે આડેધડ આવતા હોય છે, ક્યાંકથી ક્યાંક જતું રહે છે. કે એવું તો નહીં હોય. આવું માનવાનું ગમતું નથી બહુ આપણને, પણ છતાંય ઘણી બધી વાર એવું લાગતું હોય છે. ઘણી વાર હોશિયાર છોકરું ન સારું લખી શકે, બની શકે, વોટ એવર. પણ ભગવાન એવું ધારો કે શિક્ષકે તો જે કર્યું તે, પણ ભગવાન એવું કરતો હશે કે આમ બહાર પડી ગયા એટલા માણસ બનાવી દેવા અને બાકીના ઢોર ઢાંકર બનાવવા, અને પછી આમ હાથમાં જ રહી ગયા એમ દેવતા બનાવી દેવા, એવું ભગવાન કરતો હશે? ભગવાન નથી કરતો એવું. ભગવાન તો બરાબર કર્મના, પણ છતાં એને થોડીક ફેવર, થોડીક ખાનગીમાં કૃપા તો હોય જ છે. હા, એનો તો ન્યાયાધીશ બની ગયો. એ તટસ્થ ન્યાયાધીશ નથી, હી ઇઝ એન ઇન્વોલ્વ પાર્ટી. ભગવાન ઇન્વોલ્વ છે એ સમજવું જોઈએ.
જો એ જતું રહ્યું ને આપણા મનમાંથી તો આપણે તટસ્થ બની જઈશું, તો શુષ્ક જીવન થઈ જશે, તો ભગવાન કે કૃપા નામની વસ્તુ રહેશે જ નહીં, પછી જીવન તો બિલકુલ ખરાબ થઈ જશે. એટલા માટે ભગવાન એ માત્ર કર્મ ફળદાતા કે તટસ્થ જજ કે ન્યાયાધીશ નથી. ભગવાન ઇન્વોલ્વ પાર્ટી છે. એટલે ભગવાન માણસને પામ્યો સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યસ્તિ ન પ્રિય યે ભજંતિ તુ મામ ભક્ત્યા. હું બધા માટે સમાન છું ખરો, મારે માટે કોઈ દ્વેષનો કે પ્રેમનો વિષય નથી. તો લાગે છે તેવું કે ભક્તોને જરા તમે ખાનગીમાં પ્રેમ તો કરો છો, હું શું કરું? પણ એ ભજંતિ તુ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. આ ભક્તિ એવી છે ને કે મારી પાસે કશું, એટલે પછી ત્યાં મારું કંઈ ચાલતું નથી. ભક્તો મારે માટે જે પ્રેમ કરે છે કે ભક્તિ કરે છે કે ખોળામાં પડતું જ મૂકે, એટલે કરે શું? પછી પેલો માણસ ઉઠે જ ના ત્યાં કલાક સુધી, એટલે પછી હાથ ફેરવ્યા વગર તો એને હાથ ફેરવો જ પડે. શું કરો તમે? આમ તો તમે કોઈને હાથ ફેરવતા, એને કેમ આટલો હાથ ફેરવે? પણ શું કરે? એ માણસ ખોળામાં પડતો જ નાખે છે. એટલે આ બધી આવડતો હોય છે લોકોની. જે ભજન છે તો મામ ભક્ત્યા, જે ભક્તિ કરે છે, ભગવાન કહે છે ભક્તિ આવું કરાવી દેશે મારી પાસે, બાકી હું કશું આવું કરતો નથી. અને એટલે ભગવાન જે કરે છે, જે કંઈક આપતો હોય, જે કંઈ યોની, જે કંઈ જન્મ, તો આ બધું મળે છે ભગવાનની કૃપાથી. સાથે સાથે આપણા કર્મોની સાથેની ભાવનાની નોંધ પણ ભગવાન લે છે. કર્મનું ફળ જે મળે છે એ કર્મથી મળે છે, પણ કર્મ સાથે જે ભાવનાઓ છે, તમ વિદ્યા કર્મની સમન્વય રભેતે પૂર્વ પ્રજ્ઞા છે. માણસ જ્યારે શરીર છોડે છે ત્યારે વિદ્યા અને કર્મ, પૂર્વમાં કરેલા કર્મ અને ઉપાસનાઓ એની સાથે જાય છે. પૂર્વ પ્રજ્ઞા છે અને આગળની વાસનાઓ પણ જાય છે. નારાયણ આ બધી વસ્તુને ઓળખે છે, બધાની નોંધ લે છે અને અનુરૂપ જન્મ આપે છે. એટલે આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો હોય એ ધર્મક્ષેત્ર પ્રાપ્ત થયું છે. ખૂબ બધા પૂર્વના ધર્મોના પરિણામે એ પ્રાપ્ત થયું છે. પશુની યોની છે એ પાપનું ફળ છે, દેવતાની યોની છે એ પુણ્યનું ફળ છે. અને પુણ્યની ભૂમિમાં, દેવતાની ભૂમિમાં કે પશુની ભૂમિમાં કોઈ પ્રકારનું નવું કર્મ કરવાની અનુકૂળતા નથી. જે સંચય લઈને આવ્યા છે પાપનો કે પુણ્યનો, એ ભોગવવાની સગવડ ત્યાં છે, પણ હું નવું કમાઈ લઉં આવી જગ્યાએ આવી ગયા આપણે. પુણ્યનું ફળ છે કંઈ આવ્યા, પણ બેઠા બેઠા નવું કશું કરી શકાય કમાવાની દ્રષ્ટિએ? જેમ કે હોટલમાં, 5 સ્ટાર હોટલમાં ગયા હોય કે હિલ સ્ટેશન ઉપર ગયા હોય, તો આપણે ત્યાં જઈએ કેટલાક પૈસા લઈને, અને પૈસા હોય ત્યાં સુધી હોટલમાં રાખે. પૈસા પૂરા થાય, હોટલમાંથી ધક્કો મારીને કાઢી મૂકે આપણને. તો ત્યાં જઈને બધી જગ્યાએ નવું કમાવાની સગવડ ના હોય. કેટલાક લોકો હોશિયાર હોય કે જ્યાં જાય હિમાલયમાં જાય તો બરફની ફેક્ટરી નાખી દે, નવું કમાઈ લે, પાછા ખર્ચે ખરા, ખર્ચીને નવું કમાઈ લે. એવી સગવડ મનુષ્યની યોનિમાં છે કે નવા કર્મ કરી શકાય. પશુની કે દેવતાની યોનિમાં એ સગવડ નથી. એટલા માટે આને ધર્મક્ષેત્ર કહ્યું કે મનુષ્યનું શરીર ધર્મના પરિણામે પ્રાપ્ત થયું છે, અને નવો ધર્મ ઉત્પન્ન કરવાની, નવો પુણ્ય કરવાની, પુરુષાર્થ કરવાની સુવિધા પણ આ એક જ ક્ષેત્રની અંદર છે. ધારણા ધર્મ, તો ધારણ કરે છે અને ધર્મ કહેવામાં આવે છે. અને ઉપનિષદમાં કોણ ધારણ કરે છે કહેવામાં આવ્યું છે કે તસ્યવ અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમસો વિધૃતે તિષ્ઠતઃ. અક્ષર છે એના પ્રશાસનમાં હે ગાર્ગી, સૂર્ય અને ચંદ્ર, પૃથ્વી અને સ્વર્ગ, આ બધી વસ્તુઓ છે એના શાસનમાં ધારણ કરાયેલી રહે છે. તો ધારણ કરનાર કોણ છે? અક્ષર બ્રહ્મ છે, એ ધારણ કરનાર છે. અને માટે ધર્મ એ આ ગીતા શાસ્ત્રનો વિષય છે. ધર્મ કયો? વેદોક્ત ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. ધર્મ કયો? ધારણાત ધર્મ. ધર્મ કયો? અક્ષર બ્રહ્મ ધર્મ. અને માટે અક્ષર બ્રહ્મ એ આ ગીતા શાસ્ત્રનો વિષય છે. ધર્મ ક્ષેત્રથી એવું પણ કહેવામાં આવ્યું. અને જોડે જોડે છેલ્લો શબ્દ મમ છે, એશા નીતિર્મતિર મમ. તો મમ ધર્મમાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ, અને અંતમાં મારું સ્વરૂપ પરબ્રહ્મ. આ બધા જ ધર્મ નિરૂપણ ગીતાશાસ્ત્રમાં થયું છે. આથી એને ધર્મ ક્ષેત્ર એમ કહેવામાં આવે છે. અને કુરુક્ષેત્રથી પણ એ જ કહેવામાં આવ્યું કે જ્યાં કર્મ કરવાની અનુકૂળતા છે એવું આ ક્ષેત્ર છે. બધી ભૂમિમાં, બધી યોનિમાં કર્મ નથી કરી શકાતો, પરંતુ આ જે યોનિ છે એમાં આપણે કર્મ કરી શકીએ છીએ. એટલા માટે કહ્યું કુરુક્ષેત્રે સમવેતાઃ. આ નૈયાયિકોનો સંબંધ છે, સમવેત સંબંધ, એટલે કે ઇનહેરન્ટ રિલેશનશીપ બંનેની વચ્ચે ચોક્કસ સંબંધ છે. એવા યુત્સવ મારા અને પાંડવો, મારા પુત્રો અને પાંડવો એમણે ભેગા થઈને શું કર્યું? એવં કૃપા લોકવ્યવહાર નેત્રાભ્યામપી હીનતયા મહત અંધસ્ય. તો આમ તો કહ્યું કે ધૃતરાષ્ટ્રને ચર્મચક્ષુ નથી, પણ ચર્મચક્ષુ વગરના બધા આંધળા હોય એવું નથી હોતું. ઘણા વિદ્વાનો, આપણા ગંગેશ્વરાનંદજી મહારાજ ને ગીતા મંદિરમાં
બંને ચક્ષુ વગર નાખી ગીતા મોઢે એમને, અને મહાન પંડિત. એટલે આંખો વગરના હોય, બધા અંધ હોય છે એવું નથી હોતું. તો દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર છે એ આંખો વગરના જ છે અને અંધ પણ છે, કે આંખો નથી, ચર્મચક્ષુ તો નથી જ નથી, પણ બીજી બધી રીતે પણ અંધ છે. એટલે કે છે કૃપા લોક વ્યવહાર નેત્રાભ્યામ અપી હીનતયા, એમનામાં કરુણા પણ નથી અને લોક વ્યવહારનું નેત્ર પણ નથી. આમ આ બંને નેત્રોથી પણ જે વિહીન છે એને કારણે મહતઃ અંધસ્ય, એટલે માત્ર ચર્મચક્ષુથી તો અંધ છે જ, પણ પ્રજ્ઞાચક્ષુથી પણ અંધ છે, કૃપા કે કરુણાથી પણ અંધ છે, વ્યવહારનું પણ ભાન નથી. આમ મહાન અંધ છે એવા ધૃતરાષ્ટ્ર પુત્ર સ્નેહ માત્ર અભિનિવિષ્ટસ્ય, એમના જીવનમાં વસ્તુ હોય તો એક જ વસ્તુ છે, પુત્ર પ્રત્યેનો સ્નેહ. બસ એમની ખુલ્લી આંખે કે બંધ આંખે એક જ દેખાય છે કે મારા દુર્યોધનની ઈચ્છા હું પૂરી કરું અને દુર્યોધનને ખુશ કરું. આ બધા પણ કોમ્પ્લેક્સિસ છે. એવું છે કે ધૃતરાષ્ટ્રને રાજા થવું તો પહેલેથી. એટલે જુઓ, આ વસ્તુઓની મહાભારત આવડું મોટું લખાયું છે અને મહાભારતને હિન્દુસ્તાનમાં આટલું બધું મહાન વિશાળ સ્થાન છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, સમગ્ર જગત છે વ્યાસનું ઉચ્છિષ્ટ છે. અર્થાત વ્યાસજીએ મહાભારતમાં જે લખ્યું છે એનું ઉચ્છિષ્ટ છે. એટલે બધું જ વેદવ્યાસના લખાણમાં કે મહાભારતમાં આવી ગયું છે. જે કે સાયકોલોજી, જે લોજી, જે પણ વસ્તુ હોય ને, બધા જ શાસ્ત્રો, બધા જ દર્શનો, બધી જ મનુષ્યની માનસિકતાઓ, એ બધાનું સુંદર ચિત્રણ મહાભારતમાં કર્યું છે. અને કોઈ પ્રકારનો દંભ કે છેતરપિંડી નથી. માણસના મનમાં જે જન્મી શકે એ ચિત્ર છે. ઘણી વાર લોકોને થાય છે કે મહાભારત યુદ્ધનું શાસ્ત્ર છે અને કેવી કેવી વાતો કરીએ છે. હવે જો આ ભીષ્મના પિતા શાંતનુ, બરાબર, શાંતનુ અને ગંગાનો સંબંધ. ગંગાથી અવતર્યા 8 છોકરાઓ, 8માંથી 7 ને પેલી ફેંકી આવી ગંગા, 8માં ભીષ્મ રહ્યા અને 8માને માટે ગંગાએ વિરોધ કર્યો કે એને ફેંકશો નહીં તો ગંગા જતી રહી, ભીષ્મને મૂક્યો તો ગંગા જતી રહી. એટલે પેલા શાંતનુ બિચારા દુઃખી તો થઈ જ ગયા ને. શાંતનુને સત્યવતી કે મત્સ્ય ગંધા માટે પ્રેમ જન્મે તે સમજી શકાય એવું છે કે નહીં? બરાબર છે. જો સિમ્પેથેટિકલી આપણે વિચાર કરીએ કે શાંતનુ રાજા છે અને રાજાને પોતાની જિંદગી ભોગવવામાં રસ છે, જેટલો વખત એને ગંગા મળી તો છોકરા જતા રહ્યા. એટલે ગંગા હતી ત્યાં સુધી એક એક કરીને ગંગાએ શરત કરી. ગંગાએ કહ્યું, ગંગા ગમી ગઈ શાંતનુ કે મારી સાથે લગ્ન કર, કે મારી આટલી શરત છે, તો જે કરો વચ્ચે બોલવાનું નહીં, જો બોલ્યા તો હું જતી રહીશ. હવે માણસને જ્યારે જે વસ્તુ ગમી જાય એને માટે બધું તૈયાર થઈ જાય. એટલે આ ક્ષણે તો કહે છે કે સારું, તો જે કહીશ તે બધું કરીશ અને વચ્ચે બોલીશ નહીં. એક છોકરો જન્મને ગંગા ફેંકી આવી, બીજો જન્મને ફેંકી આવી, ત્રીજો જન્મને ફેંકી આવી, ચોથો જન્મને ફેંકી આવી, 5મો જન્મને ફેંકી આવી, 6ઠો જન્મને ફેંકી આવી, 7મો જન્મને ફેંકી આવી. હવે કેટલી રાહ જોવે? એટલે વિચાર કરો કે ગંગા સાથે હતી ત્યારે શાંતનુ સુખી હશે? બરાબર છે. હવે જયારે 8મા વખતે બોલ્યા અને છોકરો મળ્યો ત્યારે ગંગા જતી રહી, તો છોકરો મળેલો સુખી હશે? જે શાંતનુ આટલા ક્લેશમાં અને ક્લેશમાં અને ક્લેશમાં અને ક્લેશમાં જ જીવ્યા છે અને એ ભીષ્મ હવે મોટો થઈ ગયો છે, એટલે પગ પર ઉભો રહી ગયો છે, એટલે બાપને વળગેવો નથી રહ્યો. એ વખતે શાંતનુ મત્સ્ય પેલી સત્યગંધાને જુએ કે મત્સ્યગંધા સત્યવતીને જુએ અને પ્રેમ જન્મે. એ સમજાય એવું છે કે નથી? સાચે સાચું કહેજો. એવું સિમ્પથી પર શાંતનુ. એટલે શાંતનુ માટે આપણે શું કહીએ કે આવા કેવા માણસો, ભીષ્મનો બાપ આવો કે ભીષ્મ આખી જિંદગી બ્રહ્મચારી રહ્યા અને બાપને. પણ હવે તમે સામાન્ય માણસ તરીકે વિચાર કરો તો એ માણસની સાયકોલોજી સમજાય એવી છે કે એને પ્રેમ જન્મે તો બિચારાનો ગુનો ક્યાં છે? ખરું કે નહીં? એટલે શાસ્ત્રોએ કશું ઢાંક્યું નથી અને માણસના મનની જે વૃત્તિઓને છે ને એને બહુ સ્પષ્ટ રીતે અને અત્યંત નિર્દંભ રીતે એમણે વ્યક્ત કરી છે. એટલે આપણે સ્વીકારી શકીએ, સમજી શકીએ કે આવું હોય છે, આ વાસ્તવિકતાઓ છે. સો ભીષ્મ ઇઝ એન એક્સેપ્શન. શાંતનુ ઇઝ નોટ એન એક્સેપ્શન. શાંતનુ અપવાદ નથી, ભીષ્મ અપવાદ છે. એવી રીતે યયાતિ અને પુરુને, યયાતિની સાથે એના 4 છોકરાઓ અને 4માનો જે પુરુ છે ભાગવતમાં આવી ગયા, મહાભારતમાં ખરા. તો યયાતિને એણે યુવાની માગી છોકરાઓની. 3 છોકરાઓ યુવાની ના આપી અને ચોથાએ આપી. તો જે પોતાની યુવાની પિતાને ભોગવવા આપી દે છે એની સામેનો પિતા કેટલો વામણો અને કેટલો હીન લાગે છે. પણ જુઓ, યયાતિનો છોકરો એક્સેપ્શન છે, યયાતિ એક્સેપ્શન નથી. આ સમજવા જેવું છે કે યયાતિ અપવાદ નથી. યયાતિ આખી જિંદગી ભોગવ્યા છે અને ભોગવ્યા પછી પણ જ્યારે એને શાપ લાગ્યો સસરાજીનો કે હવે તો તું ભોગવ્યા વગરનો થઈ જશે, વૃદ્ધ થઈ જઈશ, ત્યારે કહે છે હું તો વૃદ્ધ થઈશ પણ તારી છોકરીનું શું થશે? આમ તેમ કરીને એમણે થોડું કન્સેશન મેળવ્યું અને કહ્યું કે સારું, તારા દીકરાઓમાંથી કોઈ યુવાની તને આપશે તો તું એ ભોગવી શકીશ.
3 દીકરાઓ યુવાનીને આપી અને ચોથા દીકરાએ આપી યુવાની પોતાની, અને એણે ભોગવી આખી જિંદગી, અને ભોગવીને જાહેર કર્યું ન જાતો કામ કામાનામ ઉપભોગેન શામ્યતી હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવા વિવર્તતે. ભોગ ભોગના ભોગવવાથી ક્યારેય શાંત થતો નથી હોતો. જેમ આગમાં ઘી ઉમેરીએ અને આગનો ભડકો વધતો જાય એવી રીતે ભોગ ભોગવવાથી ભોગની વૃત્તિ વધતી જ જાય છે. આવું જ્ઞાન એને થયું. તો જુઓ, હવે આવું જ્ઞાન આપવા માટે લાયક કોણ? ભોગના વિશેનું આવું જ્ઞાન આપવા માટે કોણ લાયક? જેણે ભોગ નથી ભોગવ્યા તે. બરાબર. અને એવરેજ કરતા વધારે ભોગવ્યા છે. એવરેજ માણસો ભોગવે ને કહેતો તો સમજ્યા કે એમાં શું 5-25 વર્ષ જ ભોગવ્યા ને તમને શી ખબર કે ભોગ કોને કહેવાય. પણ હજારો વર્ષ જેણે ભોગ ભોગવ્યા અને પછી એણે જાહેર કર્યું કે ભોગમાં કશું રાખ્યું નથી, તો એના માટે પ્રમાણ છે કહેવા માટે, એની લાયકાત છે, અધિકારી છે. ખરું? એટલે શાસ્ત્રોએ જે વસ્તુઓ કહી છે ને, મહાભારતે જે વસ્તુઓ કહી છે, આ બધી વસ્તુઓ મનુષ્યના મનોમાં જે ચાલતું હોય છે એનો વાસ્તવિક સ્વીકાર કર્યો છે અને એને નિર્ધંબપણે રજૂ કરી છે. એટલે આપણે બધી વસ્તુઓને વી કેન પ્લેસ ઇટ, એને યોગ્ય સ્થાને સ્થાપિત કરી શકીએ. સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય એવું કશું આપણે કહેવું નથી, પણ સમજાય એવું છે. ઇટ ઇઝ ઇન ઓર્ડર. સમજાય એવું છે કે આવું પણ હોઈ શકે. અને એટલા માટે અહીં જ્યારે આ ધૃતરાષ્ટ્રની અને પાંડવોની વાત ચાલી રહી છે, તો ધૃતરાષ્ટ્ર એના મનમાં જે અંધત્વ, પુત્રની આસક્તિ છે એને ખુલ્લે ખુલ્લી બતાવે છે. ધૃતરાષ્ટ્રના મનમાં રાજા થવાની ઈચ્છા બહુ જ હતી, પરંતુ આંધળો હતો એટલે રાજા થઈ શકે એમ હતો જ નહીં. ધૃતરાષ્ટ્ર મોટો છે, બરાબર, અને પાંડુ નાનો છે, એટલે મોટા તરીકે રાજા થવું જોઈએ, પણ આંધળો રાજા કેવી રીતે થાય? એટલે પાંડુને રાજા થવાનો આવ્યો. પછી પાંડુને બુદ્ધિ ચાલી તપશ્ચર્યા કરવાની. એ તપશ્ચર્યા કરવા ગયો એટલે ધૃતરાષ્ટ્રને એના બદલામાં કાર્યકારી રાજા તરીકે રાજા થવાનું મળ્યું. પછી પાંડુ પાછો આવે તો એ રાજા મટી જાય. એટલે રાજા તરીકેની સિંહાસન ઉપર છે ત્યારે પણ પેલી સોય તો માથા પર લટકે જ છે કે કદાચ પાછો આવશે પાંડુ અને રાજ્ય જતું રહેશે. એટલે રાજ્યને માટેનો એનો જે લોભ, અને સમજાય એવું જ છે કે દરેકના મનમાં, મા બાપના બધા છોકરાના મનમાં એવું તો હોય જ ને કે મા બાપનો ઉત્તમ વારસો મને મળે. રાજાના બધા છોકરાને એવું તો હોય જ ને કે હું રાજા થઉં. મોટા ભાઈ થાય એનો પંખો નાખ્યું કે ગમે. તો ભરતને કઈ શું કામ થયું? બરાબર ને? જો રામ રાજા થાય અને ભરત પંખો નાખે અને કૌશલ્યા મહારાણી થાય અને કઈ સેવા કરે, એ જો ચાલતું હોત તો કઈ આટલું મોટું ઊભું શું કામ કરવું પડ્યું હોત? પણ ના જ ગમે રાજાના છોકરાઓને. રાજાના બધા છોકરા ઈચ્છે કે અમે રાજા થઈએ. ન કરી શકાય ને ચલાવી લે જુદી વાત છે, પણ બધા ચલાવી લેવો નિયમ નથી. અને માટે ધૃતરાષ્ટ્રની મનમાં પણ ખૂબ ઈચ્છા હતી કે હું રાજા થઉં. એ ના થઈ શક્યો, અને થયો ત્યારે હંમેશા એ ચિંતાનો વિષય હતો કે મારી ગાદી જતી રહેશે. આવા ટેન્શનમાં, આવા સ્ટ્રેસમાં, આવા સ્ટ્રેઇનમાં, આટલા બધા સંઘર્ષની અંદર હવે જ્યારે દુર્યોધનનો વારો આવે છે ત્યારે એ કહે છે કે મારા મનમાં મારી જે અધૂરી ઈચ્છાઓ રહી ગઈ છે ને તે મારા પુત્ર દ્વારા મારે પૂરી કરવી છે. એને રાજા બનાવવો જ છે. કમનસીબે પાંડવો સામે આવી ગયા. મારી વખતે પાંડવ સામે આવ્યો. હવે એવું થયું કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જન્મ્યો, એના પહેલા અહીં આગળ કંઈક યુધિષ્ઠિર જન્મી ગયા. બરાબર ને? યુધિષ્ઠિર મોટો થઈ ગયો, હવે કાયદેસર પાછો એ જ રાજા થઈ ગયો અને દુર્યોધન રહી ગયો. માતા પિતાના મનમાં જે ઈચ્છા હોય અને જે ઈચ્છા પોતે પૂરી કરી શક્યા ના હોય એ ઈચ્છા સંતાનોના જીવનમાં પૂરી કરીને એ પોતાના અહંકારને પોષવા માંગતા હોય છે. આ વાસ્તવિકતા છે કે નથી? બાપને ડૉક્ટર થવું હતું, ભણવાની બહુ ઈચ્છા હતી અને પૈસા નહોતા, સંજોગો નહોતા, કશુંક નહોતું, એ ડૉક્ટર ના થઈ શકે. મારી ઠોકીને મારા છોકરાને ડૉક્ટર બનાવીશ કંઈક રીતે. હું નહીં તો મમ, અહમની ષષ્ઠી મમ છે. અહમથી સંતોષ ના થાય તો મમ દ્વારા સંતોષવા માંગે છે. તો ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન માટે આસક્તિ હોય એમાં ખોટું શું? સમજાય એવું જ છે ને. આપણને કેવું આપણા છોકરા માટે હોય છે. એટલે કોઈને અન્યાય ના કરીએ. ધૃતરાષ્ટ્ર સુંદર ચિત્ર બતાવે છે કે બાપની આસક્તિ સંતાનો માટે કેવી હોય છે, અને એને માટે જે બાપ સંતાનના સ્વતંત્ર હિતોનો નિર્ણય કર્યા વગર, ઘણી બધી પહેલાને એન્જિનિયર થયું, બાપા કે ડૉક્ટર જ થવાનું છે, પણ ડૉક્ટર થઈને પછી બંનેમાં રહી જાય, ઉભયભ્રષ્ટ થઈ જાય, આવું બધું થતું હોય છે. ત્યારે આપણે સમજીએ છીએ કે માતા પિતાની આસક્તિ સંતાન માટે ઘણી બધી વાર દુનિયામાં વિચિત્ર લાગે એવું વર્તન પણ કરાવતી હોય છે. ધૃતરાષ્ટ્ર એનું ચિત્ર છે. એટલે માત્ર એની ચર્મચક્ષુઓ નથી એટલું જ નથી, પરંતુ એનામાં લોકવ્યવહાર કે કૃપા કે કરુણા એના નેત્ર પણ નથી, એનાથી પણ વિહીન છે. નેત્રહીનતયા મહતઃ અંધસ્ય મહાન અંધ છે. પુત્ર સ્નેહ માત્ર અભિનિવિષ્ટસ્ય. એની જિંદગીમાં એક જ વસ્તુ છે કે દુર્યોધન રાજા બને, બસ. આ સિવાય એને દિવસ રાત કશું દેખાતું જ નથી. અને એ ને તેના પ્રકારે જેને મરવું હોય તો મરે, જેનું જે થવું હોય તો થાય, પરંતુ આટલું થવું જ જોઈએ કે દુર્યોધન રાજા બનવો જ જોઈએ. આ એને માટે અત્યંત તીવ્ર આસક્તિ છે, અભિનિવેશ છે.
ધૃતરાષ્ટ્રસ્ય પ્રશ્ને વિદિત અભિપ્રાયસ્ય સંજયસ્ય અતિ ધાર્મિકસ્ય. સંજય છે, હવે જુઓ, પ્રશ્નનો જવાબ આપવો એક વસ્તુ છે અને પ્રશ્ન કરનારને જવાબ આપવો એ બીજી વસ્તુ છે. જો ધૃતરાષ્ટ્રએ પૂછ્યું કે આ લોકોએ શું કર્યું, સંજયે કહ્યું યુદ્ધ કર્યું, પૂરું થઈ ગયું. બરાબર છે ને? ધૃતરાષ્ટ્રએ પૂછ્યું સંજયને કે યુદ્ધની ઈચ્છાવાળા મારા દીકરાઓ અને પાંડવો એ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રમાં ભેગા થઈને શું કર્યું? તો એનો જવાબ એ છે કે યુદ્ધ કર્યું બંને પરસ્પર. ચાલુ છે, જુઓ અત્યારે 10મો દાડો થયો છે અને ભીષ્મ પિતામહ છે એ સરસૈયા ઉપર પડ્યા છે એવું કહી શક્યા હોત. પણ સંજય ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો જવાબ નથી આપતા. સંજય શેનો જવાબ આપે છે? ધૃતરાષ્ટ્રના મનમાં જે ચાલે છે, જેમાંથી પ્રશ્ન જન્મ્યો છે, પ્રશ્નનો જે બીજ છે એને એડ્રેસ કરે છે, એને સંબોધે છે. અને એટલા માટે વિદિત અભિપ્રાય છે, ધૃતરાષ્ટ્રના પ્રશ્નની પાછળ એમનો જે અભિપ્રાય છે એને સારી પેઠે ઓળખનાર. અને સંજયસ્ય અતિ ધાર્મિકસ્ય, સંજય અત્યંત ધાર્મિક છે. એનું પ્રતિવચનમ અવતારયતિ વૈશંપાયનઃ એનો ઉત્તર છે એ હવે બીજા શ્લોકથી શરૂ કરે છે. બીજો શ્લોક વાંચીએ આપણે. સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનેકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય કહે છે દૃષ્ટ્વા તો પાંડવાને એટલે વિધિપૂર્વક વ્યવસ્થિત જવાબ આપે છે, લાંબો. એટલે દુર્યોધન ધૃતરાષ્ટ્રને જે કંઈ જાણવાની ઈચ્છા છે એ બધી જ ઈચ્છા એની પૂરી થાય એ પ્રકારે. કારણ કે આંખો ના હોય એટલે કેટલું બધું જાણવાનું મન થાય, કશું જોઈ ના શકે. એટલે એક્ઝેક્ટલી એને એક વસ્તુ જાણવી છે. તો એને જવાબ આપે છે દૃષ્ટ્વા તો પાંડવાનેકમ વ્યુઢમ વ્યુહમાં ગોઠવાયેલી પાંડવ અનેકમ પાંડવોની સેનાને દૃષ્ટ્વા જોઈને તદા ત્યારે દુર્યોધન આચાર્ય ઉપસંગમ્ય આચાર્યની પાસે ગયા. દુર્યોધને જોયું કે પાંડવોની સેના બરાબર વ્યૂહમાં ગોઠવાઈ ગઈ છે. અને એ જોયા પછી આચાર્ય દ્રોણ, કારણ કે દ્રોણાચાર્ય બંનેના ગુરુ છે, દુર્યોધનના પણ ગુરુ છે અને કૌરવો અને પાંડવોના બંનેના ગુરુ છે. તો અને ગુરુજી કૌરવોના પક્ષે છે. એટલે એમની પાસે ગયા, ગુરુજીની પાસે ઉપસંગમ્ય એમની પાસે જઈને રાજા દુર્યોધન વચનમાં બ્રવીત દુર્યોધન એમની પાસે જઈને કહ્યું. તત્ર પાંડવાનામ દૃષ્ટભય સંભાવના આપી નાસ્તી. તો પાંડવોને તો દૃષ્ટ ભયની સંભાવના, ભીષ્મનો જેમ ડરી જાય પાંડવો એવો તો પ્રશ્ન નથી આવતો કે ભીષ્મનો જોઈને બીક લાગે એમને. અદૃષ્ટ ભયમ તો ભ્રાંતિ અર્જુનસ્ય ઉત્પન્નમ ભગવતા ઉપશમિતમિતિ પાંડવાનામ ઉત્કર્ષ તો શબ્દેન દ્યોત્યતે. ધૃતરાષ્ટ્રએ પૂછ્યું હતું કે મારા પુત્રો અને પાંડવો ભેગા થઈને શું કર્યું. એના મનમાં કયા જવાબની ઈચ્છા હતી કે યુદ્ધમાંથી કાં તો પાંડવો પાછા ફરી ગયા કાં તો કૌરવ પાછા ફરી ગયા, આ જવાબની ઈચ્છા હતી. પરંતુ ત્યાં તો આ તો કહીએ છીએ એનો અર્થ એવો થયો કે તમે જે આશા રાખો છો એના કરતાં કંઈક જુદું બન્યું છે. એટલે કહ્યું દૃષ્ટ્વા તું પાંડવાનેકમ, તું પક્ષાંતર બતાવે છે કે તમે તો કહો છો કે યુદ્ધ ના થાય અને રાજ્ય મફતમાં મળી જાય એવું થાય, પણ ના એવું નથી થયું. ત્યાં તો આવું થયું છે. કેવું થયું છે? એટલે કહે છે કે દૃષ્ટ ભય લાગે પાંડવોને કે ભીષ્મથી આપણે મરી જઈશું, એ તો પ્રશ્ન જ નથી આવતો. અદૃષ્ટનો પાપનો ભય લાગે, હા એ થયું ખરું અર્જુનને કે એને બીક લાગી, કે એને ભય થયો, ભ્રાંતિ થઈ કે હું આ બધાને મારીશ અને મને પાપ લાગશે તો હું નરકમાં જઈશ. તો ભ્રાંતિને કારણે અર્જુનમાં અદૃષ્ટ ભય જન્મ્યો હતો. એ ભગવતા ઉપશમિતમ, એ ભગવાને એના જે ભય હતો એને શાંત કરી નાખ્યો. અને એટલા માટે દૃષ્ટનો કે અદૃષ્ટનો એ કંઈનો ભય અર્જુનને રહ્યો નહીં, જેને કારણે યુદ્ધમાંથી એમને પાછા ફરવું પડે. અને આમ પાંડવાના ઉત્કર્ષ, એટલે પાંડવોનો ઉત્કર્ષ એ તું શબ્દનો દ્યોત્યતે, તું એમ કહ્યું કે તું દ્વારા પાંડવોનો ઉત્કર્ષ સંજય બતાવી રહ્યા છે. સ્વપુત્ર કૃત રાજ્ય પ્રત્યર્પણ શંકયા, તો પોતાના પુત્રોએ રાજ્ય પાછું આપી દીધું એવી શંકાથી તું માં અગ્લાસી, ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે મારા પુત્રોએ મફતમાં રાજ્ય આપી દીધું એવું તો નથી થયું અને ક્યાંક વગર યુદ્ધ કરે હારીને પાછા આવી ગયા અને એમની આબરૂ બગડી, એવું તો એવી ચિંતા પણ ના કરશો, એવી શંકા જ ના કરશો કે તમારા દીકરાઓમાં ધર્મ જન્મી શકે. માં અગ્લાસી, એવી ગ્લાની તો તમે રાખશો જ નહીં. રાજાનમ તોષયતુમ, આમ રાજાને સંતોષ આપતા
દુર્યોધનની દુષ્ટતા જ પ્રથમ તો વર્ણવે છે. સૌથી પહેલા શું વર્ણવે છે? દુર્યોધનની દુષ્ટતા વર્ણવે છે. દૃષ્ટવા તો પાંડવાનિકમ. હવે ખરેખર એવું છે કે દુર્યોધન ભલે શિષ્ય છે અને દ્રોણ ગુરુ છે, પરંતુ દુર્યોધન રાજા છે અને માટે એમણે કહ્યું હોત કે દ્રોણને લઈ આવો. બરાબર? દુર્યોધન રાજા છે, રાજાએ ગુરુજીની પાસે સામે ચાલીને જવાની જરૂર નહોતી. એમણે કહેવું જોઈતું હતું કે ગુરુજીને મારી પાસે લઈ આવો. એવું ના કર્યું. સ્વયં એવ તત્સમીપમ ગત્વા ન તો સ્વસમીપમ આહુય એતેના પાંડવ સૈન્ય દર્શન જનિતમ ભયમ સૂચ્યતે. અત્યારે રાજા તરીકે એને આજ્ઞા કરવી જોઈતી હતી કે ગુરુજીને લઈ આવો, પણ એવું ના કર્યું અને ગુરુજીની પાસે ગયો બતાવે છે કે એના મનમાં અત્યંત ભય જન્મી ચૂક્યો છે અને માટે ભયનો માર્યો એ રાજા પણ ભૂલી ગયો છે અને હાથ જોડીને ગુરુજીની પાસે પહોંચી ગયો છે. આ બધી વસ્તુઓ એમનામાં જોવી શ્લોકોની અંદર એ મહાપુરુષોની શક્તિની વાત છે. ભયેન સ્વરક્ષાર્થમ તત્સમીપ ગમનેપી આચાર્ય ગૌરવ વ્યાજેન ભય સંગોપનમ રાજનીતિ કુશલત્વાદ. કે છે કે ભયને કારણે પોતાના રક્ષણ માટે ગુરુજીની પાસે ગયો છે, પણ છતાં પણ આચાર્ય ગૌરવ વ્યાજે ને આચાર્યની મહાનતા છે ને ગૌરવ છે એના નિમિત્તે ત્યાં જઈને કહેતો નથી કે મને ભય લાગ્યો છે. ત્યાં જઈને પાછો વટકી ઉભો રહે છે. હા, જાણે કે મને તો કશો ભય લાગ્યો જ નથી. ભય સંગોપનમ, પોતાના ભયને છુપાવે છે અને એનાથી પોતાની રાજનીતિની કુશળતા પણ વ્યક્ત કરે છે. એટલે કહ્યું રાજા વચનમ બ્રવીત, એટલે ભય લાગ્યો છે અને ગુરુજી પાસે ગયો છે તો પાછો રાજાની માફક વટ મારે છે. એટલા માટે બતાવવા માટે કહ્યું સંજય રાજા વચનમ અબ્રવીત. તો રાજાએ કહ્યું અબ્રવીત એટલે વચન આવી ગયું. એ વચન બોલ્યો કહેવાની જરૂર નથી, બોલ્યો એટલે વચન જ બોલે, બીજું શું બોલે. છતાં વચનમ અબ્રવીત એવું કહ્યું કે વચન બોલ્યો. એટલે આ બધી એની કુશળતા કે અંજય ક્રિકેટનેસ વક્રતા બતાવે, કુટિલતા બતાવે છે. શું બોલ્યો? ત્રીજા શ્લોકમાં કહે છે પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમૂમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. પશ્ય એતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ. હે આચાર્ય, જુઓ આ પાંડવોની મહાન સેના સામે ઉભી છે. કેવી છે? દ્રુપદ પુત્રેણ વ્યુઢામ. દ્રુપદ પુત્રેણ, કેવા દ્રુપદ પુત્ર? તવ શિષ્યેણ ધીમતા દ્રુપદ પુત્રેણ વ્યુઢામ. તમારો શિષ્ય જો તો તમારી સામે ઉભો છે. કેવો કેટલો બુદ્ધિમાન છે. જુઓ તમે કેવા બુદ્ધિ વગરના છો, તમારો શિષ્ય બુદ્ધિમાન છે. એનો અર્થ શું થયો? તમે બુદ્ધિ વગરના છો, તમારો શિષ્ય કેટલો બુદ્ધિમાન છે. તમારે સામે મોરચો માંડ્યો છે. જુઓ કેવો વ્યૂહ બનાવ્યો છે. દ્રુપદ પુત્રેણ એની કથા બપોરે કરીએ. અત્ર શુરા મહેશ્વાસાઃ, અને આપણા પક્ષમાં અહમાને મહાન શ્વાસ, મહાન ધનુષ્ય અને બાણવાળા ભીમ અને અર્જુન એ સામા પક્ષમાં. સામા પક્ષમાં ભીમ અને અર્જુન જેવા યોદ્ધાઓ છે. યુધાન વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. યુધાન વિરાટ દ્રુપદ દૃષ્ટકેતુઃ ચેકિતાનઃ કાશીરાજઃ વીર્યવાન પુરુજિત કુંતિભોજઃ શૈપ્યશ્ચ નરપુંગમઃ યુધામન્યુશ્ચ વિક્રાંતઃ. તો વિક્રાંત અને ઉત્તમૌજાઃ સૌભદ્ર અને દ્રૌપદેયા સુભદ્રાના પુત્રો અભિમન્યુના
આ બધા મહારથીઓ છે એ સામા પક્ષમાં છે, એ કેવા તૈયાર થઈને ઊભા છે એનું નિરૂપણ કરે છે, એની બપોરે ચર્ચા કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.